જય સ્વામિનારાયણ. વચનામૃત ગઢડા અંત્યનું 25મું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1885 કાર્તિક સુધી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાચરના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી એમ સતશાસ્ત્રમાં કહ્યું છે. તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી જે એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા રાખવી. અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભક્તિ આદિ જે ગુણ તેણે કરીને ભગવત પ્રસન્નતા રૂપ ફળને ઈચ્છવું, અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્ધા મુક્તિ આદિક ફળની પ્રાપ્તિ થાય. અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી. ગરીબ હોય અને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય. કેમ જે ભગવાન તો અતિ મોટા છે, તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક ટોક જ કોઈક કરી લાવે તો તેને ગામ આપે, તેમ ભગવાન તુરત રાજી થાય છે. જય સ્વામિનારાયણ. આજ મોટી એકાદશી છે. મહારાજ આપણને શું સમજાવવા માંગે છે? જે કંઈ આપણા આખા દિવસની આપણી દિનચર્યામાં મહારાજને પ્રસન્ન કરવા માટે કે મહારાજને ચિંતન મનન દિધ્યાસ જે કંઈ ચાલતું હોય મગજમાં દેહ કરીને, પણ એમાં આપણી ઈચ્છા શું હોવી જોઈએ? તો કે આ લોકના માઇક ની કંઈ જ નહીં, ઐશ્વર્યની નહીં, માઇક સુખની નહીં, પછી ઐશ્વર્યની નહીં, પણ કેવળ મહારાજને પ્રસન્ન કરવા. લગભગ બહેનોને, અને આ તો મારો બધો અનુભવ બોલતો, આપણે રસોઈ કરી હોય તો આપણે એવી ઈચ્છા હોય ઘરમાંથી કોક તો આજ વખાણ કરે, કંઈક નવું બનાવ્યું હોય ને કંઈ ન બોલે તો આપણે 5 વાર જઈને પૂછી આવીએ, અને કોઈ ન બોલે ને આપણો ફ્યુઝ ઉડી જાય. બાળકને રમાડીએ છીએ ને મોટું કરીએ છીએ તો બાળક પ્રસન્ન થાય એવી ક્રિયા આપણે કરીએ છીએ. એટલે કે દરેક ક્રિયામાં આપણે જે જે કરીએ, જેને લગતી કરીએ એ પ્રસન્ન થાય એવો આપણો ભાવ હોય છે. તો મહારાજ સંબંધી નહીં કરવું. આમ તો હવે આપણું જીવન જ એના મય હોવું જોઈએ. આપણે દરેક ક્રિયા કરીએ એમાં અનુસંધાન, અંદર મનમાં ચિંતવન તો શેન હોય તો કે ભગવાન સંબંધી. તો એમાં શું હોવું જોઈએ? તો કે પ્રસન્નતા એવું. હવે થોડીક આજની સભામાં કદાચ થોડીક કઠણ વાત બોલાઈ જાય, માફ કરજો. હવે પહેલું આપણે લઈએ ભગવાનને આપણે આરતી દીવાબત્તી સવારમાં કરીએ, જાગીને કદાચ કોઈ 50 બહેનો કરતા ભગવાનની જગાડીએ, દીવાબત્તી કરીએ તો મહારાજની સામે ઉભા રહીએ તો આપણે તરત કે મહારાજે શિક્ષાપત્રીમાં શું કીધું, મહારાજ પહેલા કેટલા વાગે ઉઠવાનું કીધું. આપણે આપણા દીકરા દીકરીઓ કે વહુઓ આપણા ઘરની રીત પ્રમાણે 6, 7, 8 એટલા સુધી ઉઠે આપણી થોડીક ધીરજ રહે, પછીથી મોડા ઉઠે તો આપણી ધીરજ રહેશે. એમ મહારાજને જ્યાર પથારીમાંથી પગ નીચે મૂકે ત્યારે જ એમની પ્રસન્નતા અને નારાજગી ચાલુ થઈ જાય કે આપણે પહેલા ઉઠીએ છીએ કેટલા વાગે. અને મનુષ્ય જન્મની જે કંઈ આપણે નિર્માણ કરેલી હશે એટલી જ ઘડી આપણા જીવનમાં હાથમાં છે. એમાં આપણે પહેલી જ મૂકી દઈએ છીએ આપણા હાથની ઘડીમાં કાપ, તો કે મોડા ઉઠીએ એટલે એટલો સમય આપણો મોડા ઉઠશું એટલે મન થોડું વ્યગ્ર હશે. હાય જલ્દી ટિફિન કરવું છે, જલ્દી મશીન કરી લઉં, હમણાં કામવાળી આવી જશે, છોકરાને મૂકવા જવું છે. હવે એમાં કેમ મન સ્થિર થાય? કઈ પણ કાર્ય કરીએ છીએ ભગવાનમાં જોડવાનું, એમાં મનને જોવાનું છે. અંતે યા મતિ સા ગતિ. જો એક પણ વાર એમ નથી કીધું દેહ કરીને લાખ મંત્ર કરશે, દેહ કરીને આટલી સેવા કરશે,
પણ જેનું મન ભળેલું હોય, સેવા કરતા સેવામાં પણ મન ભળેલું હોય તો પ્રસન્નતા થાય. સેવા બતાવવા માટે થતી હોય, ગણતરી માટે થતી હોય, મંત્ર જાપ ગણતરી માટે થતા હોય, ભલે આમ સમાજ કરે. આજે બોલું નહીં તો મારી સમજણ પ્રમાણે કે મંત્ર જાપ ગણવાની વસ્તુ નિત્ય સાયંકાળે તો આપણે એમ બોલીએ શ્વાસ છે ઉશ્વાસ છે તે નિત્ય સંભાળવું. તો પછી પાછા એને ગણવાના કેમ? તો એક ક્યાંક ને ક્યાંક બતાવવાની, એટલે મહારાજને બતાવવાની ઈચ્છા થાય તો એ તો એમને એમ સતત એમાં આપણું મન રમમાણ કરવું જોઈએ. તો એમાં વળી ગણતરી કરવાની, એટલે હમણાં કીધું ને બેને એમ ટીકમાં આટલા નિયમ છે ને આટલી વાર પારણ કરી નાખી, આટલા મંત્ર જાપ થઈ ગયા, આટલું આ થઈ ગયું, આટલું આ થઈ ગયું. થવાનું કઈ જ નહીં. એક પેરેગ્રાફ ખાલી વાંચીએ. ધારો કે નિયમની એકાદશ કેટલા કેસે નિયમ લેવા, કેટલા વળી પૂછશે શું લેવા, પણ મહારાજનું થોડુંક જ કંઈક પણ વાંચીએ, સમજીએ, સાંભળીએ, કીર્તન સાંભળીએ તો કેવા માંગે એ પેલા તો સમજીએ ને તો બહુ મોટી વાત. આપણને કાયમ માટે આ એક કીર્તન બરાબર પાકું કરાવી. તમારી મૂર્તિ વિના જો આને સમજણ પૂર્વક ગઈએ ને તો આપણે એમાં એક જ માંગ, મારી વાસના દૂર થાય, મૂર્તિ સિવાય કાંઈ મળે નહીં. અને તો પણ આપણે તો ફળની ઈચ્છા જ મળતી નથી. એટલે મહારાજ પેલું જ કે બીજા ફળની ઈચ્છા ન રાખવી, પણ મહારાજ પ્રસન્ન થાય એટલી ઈચ્છા રાખવી. નહીતર પાછું જો પ્રસન્નતાનું છીએ તો તમો ગુણ. ધારો કે રાવણે બધા આટલા બધા વેદ ને 4 વેદ કંઠસ્થતા, કેટલા બધા જાપ ને બધું કરતા, પણ એને પ્રસન્નતાની ઈચ્છા રાખી હોય તો ભગવાન પ્રસન્ન થાય. ત્યારે જે ભક્તોએ પ્રસન્નતાની ઈચ્છા રાખી હોય, ભગવાને એમ કીધું હશે કે માંગો, તો પણ દરેક ભક્તોએ એમ જ કીધું હશે તમારી પ્રસન્નતા સિવાય મારે કાંઈ જોઈતું નથી. તો ખરેખર આપણે એ ઈરાદાથી કરતા હશું તો આપણે આ લોકની માંગ ક્યારે આવશે નહીં. ખરેખર ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છતા હોઈએ, જ્યાં સુધી સકામ થઈએ છીએ ત્યાં સુધી પ્રસન્નતા એની ક્યાં છે? જો મહારાજની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ હોય હવે તો એથી બીજો વિચાર કરવાનો તો સવાલ જ ક્યાં? મને દીકરો નથી, દીકરો આપે પણ એમ નથી દેવો, એમને યોગ્ય લાગે છે તો એ આપણને નથી આપતા. એમને આપણને પૈસો નથી દેવો. ગુણાતીતાનંદ સ્વામીએ 3 વસ્તુ બંધનકારી કીધી. એમણે ઊંચી મેળી, પાન, સ્ત્રી અને દ્રવ્ય. તો જે વસ્તુ મહારાજને આપણા માટે યોગ્ય લાગતી હશે એ તો આપતા જ હશે. તો એમને આપણે કંઈ પણ જ્યાં સુધી ઈચ્છા રાખીશ ત્યાં સુધી આપણને મહારાજે આપણા માટે સર્જેલી પરિસ્થિતિમાં પણ અસંતોષ છે. ક્યાંક ને ક્યાંક આપણી હજી વાસનાઓ. મામાએ આપણને એવું કીધું, આમ એકાંતિક ધર્મની વ્યાખ્યા એવી છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ 4 સાધન હોય એને એકાંતિક કહેવાય. માએ આપણને એવું કીધું મૂર્તિ સિવાયની એક પણ ઈચ્છા રહે ત્યાં સુધી એકાંતિક નહીં. એક પણ વાસના ન રહે ત્યારે એકાંતિક. તો આ કોઈ સકામ માર્ગ છે, ઈચ્છા છે ત્યારે જ આપણે સકામ થઈએ. તો ત્યાં જ આપણે મામાનું વચન લોપાઈશ. એક પણ ઈચ્છા ધારો કે નથી, ઈચ્છા છે મને મળે તો પૈસો છે હું વાપરું તો બરાબર, પણ આ તો છે એનો અસંતોષ છે, અનેથી અધિક માંગુ છું. જ્યાં સુધી આ બધી વાસનાઓ છે, મહારાજ કેમ તો આપણે નિષ્કામ ભક્તિ કરવાનું કેમ કે જ્યાં સુધી નિષ્કામ નહીં થઈએ ત્યાં સુધી તો મહારાજમાં પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ છે જ ક્યાં? જેને એમાં વિશ્વાસ આવી જાય છે, એક આ લોકની કોઈ પણ સ્ત્રીને પુરુષમાં કે પુરુષને સ્ત્રીમાં એ થાય ત્યારે આ બચોતા નથી. એની સાથે નીકળી પડે છે સાવ અજાણી વાટમાં. ત્યારે એ લોકોએ કેવું કર્યું? એને કઈ અપેક્ષા રાખી? એમ મહારાજમાં પ્રેમ થાય, મહારાજને મેળવવા હોય, મહારાજનું ચિંતન મનન હોય તો એને આ લોકના વિચાર જ ન આવે. જયારે માંગણી થાય છે ત્યારે હૈયામાં હતું એ બહાર આવ્યું. તો હૈયામાં તો હજી અસંતોષ પડે, જગતના માયિક સુખની ઈચ્છાઓ પડેલી. ઈચ્છાઓ છે ત્યાં સુધી તો મૂર્તિ મળવાનો કોઈ સવાલ આવતો નથી. એટલે એક તો એમ કીધું કે કઈ જ બીજું ઈચ્છવાનું નહીં, પણ મહારાજની પ્રસન્નતા. સવાટેલી સત્સંગમાં પણ ભાઈ બોલેલા ને કે પ્રસન્નતા તો ઈચ્છવાની, એમને એમ ઠાલું નહીં કરવાનું. મહારાજ રાજી થાય. રાજી કેમ કરવાના? તો કે આપણી અંદર રહેલા દોષો છે મહારાજના રાજીપા વગર ટળવાના નથી. સાધનથી કોઈ પ્રાપ્તિ થાય નહીં. સાધન છે મનને ભગવાનમાં જોડવા માટે છે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે.
તો જેના હમણાં આખું રાજમામાને અમૃત સરિતામાં વર્ણવ્યું મૂર્તિનું, તો કે જેના મય થઈ જાય એને પછી ચિંતન મનન સહેજે થાય. તો નિર્ગુણદાસ સ્વામીની વાતમાં એક દ્રષ્ટાંત છે, 261મી વાર્તા છે. એમાં વસ્તા ખાચર હોય એની ઘોડીને 3 વછેરા થયા, બધા કાણા થયા. પછી મહારાજને પૂછે છે કે મહારાજ આમ કેમ થાય? તો કે એનો જે રખેવાળ છે ને કાણું છે, એને એના રખેવાળમાં પ્રીતિ છે એટલે એને વાછેરા પણ બોલો કાણા થાય. તો એક રખેવાળમાં પ્રીતિ હોય એનું પરિણામ મળતું હોય, તો મહારાજમાં પ્રીતિ થાય તો મહારાજને તદાકાર વૃત્તિ થાય. મારે તો સહેજે થઈ જ નથી એટલે કોઈ પાછે માનતા નહીં. પણ આ આપણે બધા ભેગા થઈને સાધક, આ વૃંદ સાધક વૃંદ છે. તો સાધક મૂર્તિ ધારે. હવે આપણે એમ કહીએ છીએ ધ્યાન કરવું, એક એક અંગ પાકું કરવું. અને પહેલા જ વચનામૃતમાં મહારાજે કીધું અખંડ સ્મૃતિ. જેતલપુરના ચોથાના રહસ્યાર્થના પહેલા પ્રશ્નમાં બાપાશ્રીએ કીધું કદાચ અખંડ સ્મૃતિ છે, પણ જો આજ્ઞા નથી પાડતો તે ઈશ્વર કોટીમાં મૂકે છે. અખંડ સ્મૃતિ પણ ભલે કદાચ થઈ ગઈ, પણ મહારાજ રાજીપો છે આજ્ઞામાં, અને એથી વધારે છે ઉપાસનામાં. ગઈ વખતના વચનામૃતમાં જ આપણે જોયું, બીજા બધા સાધનના બળને ત્યજીને, એટલે કે પ્રસન્નતાના જે સાધન કરીએ બધા સાધન જ છે, તો એમાં એ બધા જ સાધન કરતા ઉપાસનાનું બળ વિશેષ છે. તો સૌથી વધારે તો આપણે પાકું કરવું પડે કે જીવનમાં હું મારી ઉપાસના નહીં ડગવા દઉં. આપણે તો કેવું કે એક અહીંયા પ્રસંગ છે પરોક્ષનો, ધારો કે નાંદલ દેવા છે કે સત્યનારાયણની કથા કરવી છે કે એની હું નહીં જઉં તો એમને સારું નહીં લાગે, કાં તો મને 2 શબ્દ બોલશે કે મારું કોઈ ખરાબ બોલશે. તો મારું કોઈ ખરાબ બોલશે એવો વિચાર આવે તો એ મને મારું માન જ ખંડન થયું ને. એને આ માન એટલે ઓલું માન હોય એને જ માન કહેવાય એમ ન હોય, આ પણ માન જ છે. હવે કોઈ 2 શબ્દ સારા બોલે એના માટે મહારાજની દ્રષ્ટિ આપણા ઉપર કેવી થઈ એ તો આપણે જોતા જ નથી. જેના સંજોગો એવા છે, પરોક્ષમાં મેરેજ થયેલા છે, એવું કઈ છે તો એને કદાચ એ થોડુંક એવું કે તો આપણે માની લઈએ, પણ જેને બળ છે, જેને આગળ વધવું છે, એ તો એ જયારે બોલશે ત્યારે તો સામે વાળાની ખબર પડશે ને. જયારે મહારાજ નવા સંઘમાં આજે આપણો સત્સંગ કાઠીઓમાં ફેલાણો, ત્યાં મહારાજે બધાને મૂકી દે કે ક્યાંય તમારે સર્વોપરીની કે એવી બહુ વાતો નહીં કરવાની. અને વસ્તા ખાચરના ગામના દરબારે ભારતની પારણ બેસાડે અને લોક વ્યવહારે ગયેલા. એમાં એમ બગાસો આવે કે છીંક આવે તો એમ સ્વામિનારાયણ બોલાઈ જાય. તો ઓલા લોકોને તો તકલીફ પડે ને, જોયો મોટો સ્વામિનારાયણ વાળો, તો એમાંથી વાત નીકળી તો વસ્તા ખાચરથી બોલાઈ ગયું કે એ તો કારણના કારણ છે ને, અવતારના અવતારી છે ને, આના કરતા મોટા છે ને. પછી ગામમાં તો જે હરિભક્તો હતો ત્યાં બધા ગયા જ હોય, એટલે હરિભક્તો એ મહારાજે કીધેલું કે આવું કોઈ બોલવા નહીં, એટલે એને વિમુખ કર્યા. એટલે એને મંદિર નહીં આવવાનું કે નજીક નહીં આવવાનું. પછી ફરતા ફરતા એક વખત મહારાજ એમના ગામ પધારે છે, ત્યાર બધાને હરિભક્તો બધા આવે છે ને આ વસ્તા ખાચર દૂર ઉભા હોય. મહારાજ પૂછે છે કે વસ્તા ખાચર કેમ દૂર ઉભા છે? તો કે મહારાજ કે એને તમારા આજ્ઞા લોપી છે એટલે અમે એને દૂર કર્યા. મહારાજ કે એને શું કામ કર્યું કે એને તમે દૂર કર્યા? તો કે તમે પાડી હતી ને તો એમણે આવું બધું અહીંયા ભાગવતમાં ગયા હતા ને તો દરબારના ઘરે આવું બધું બોલી આવ્યા. તો મહારાજ ઘોડી ઉપરથી ઉતરી ગયા, વસ્તા ખાચરની પાસે ગયા અને પીઠ થપથપાવીને એમ કીધું ઉપાસક તો આવા હોય. હવે આ ચરિત્ર જયારે વાંચીએ કે સાંભળીએ તો આપણે એમ ચિંતન મનન થવું જોઈએ. ઓર હું કેવી છું, હજી 4 જણ સારું લગાડવા બધે દોડી જઉં છું, તે એમ મહારાજ રાજી થાય. મહારાજ કે જ્યાં સુધી જગતને રાજી કરવાની ભાવના છે ત્યાં સુધી હું પ્રસન્ન, અહીંયા વાત છે ભગવાનને પ્રસન્ન કરવા સાધન કરવું. હું 10 વચનામૃતની પારણ કરું, મહારાજ પ્રસન્ન થશે કે એક જગ્યાએ હું ઉપાસના માટે હિંમત કરીશ તો પ્રસન્ન થશે. મહારાજે મધ્યના 57માં એવું કહી દીધું, તુલસીદાસની વાત કરીને કે આવી વાત કરતા તમને કોઈ તકલીફ પડે તો પણ તમારે આવી વાત કરવી. વિચાર તો કરો કે મહારાજનો એમાં રાજીપો છે.
તો કે મહારાજને આવી વાત આપણે કરશું, આપણે ફોલો કરશું તો એના થકી બીજા 5-15 જણાને ખબર પડશે કે આપણું જીવન આવું હોવું જોઈએ. તો ધીમે ધીમે બીજા પણ સુધરે. આ તો આપણે શું કરવાનું, ના ના ખરાબ લાગે, બધા ટીકા કરે, છેલ્લે મહારાજ વચનામૃતમાં જ કહેશે, અમાજ જે કેવું ઘટે ત્યાં પણ કોઈનાથી દબાઈ ન બોલે તો સહેજે ન ગમે મહારાજને. તો કે આપણને કેપ સેમ હોવો જોઈએ. કોઈ આપણા દીકરા વિશે દીકરી વિશે બોલતા હોય તો આપણે બધો ઢાંક પીછોડો કરી દેતા હોઈએ, અને મહારાજની જ્યાં ઉપાસના ભંગ થતી હોય ત્યાં બોલવાની હિંમત કદાચ કોઈ સામેવાળાના ઉપાસનાના 2 શબ્દ નહીં કહી શકે, ન કોઈ હાથ જાળીને બહાર કાઢી મૂકે, અને કાઢી મૂકે તો એમાં મીરાબાઈ નીકળી ગયા હતા, પણ એમ નહીં કાઢે, એ જમાનો જુદો હતો. પણ આપણને સારું રહેવું છે, સારું નહીં સાચું થવું માર્ગે સાધક છીએ. સાધકનું જીવન કેવું હોવું જોઈએ, તો કે પહેલા તો એનામાં સત્યનો ગુણ પણ આવવો જોઈએ. એમાં એ પોતે પણ કીધું, જે સભામાં સત્ય ન બોલાય તે સભા દિવ્ય કેમ કહેવાય. મામા એ સત્ય ઉપર પણ આપણને એટલો ભાર મૂક્યો. તો આવી વાત જો આપણે સર્વોપરી માનતા હોઈએ, સનાતનાનંદ સ્વામી કે મૂળો ખાધો હોય ઓળખ આવે જ, પણ નથી આવતો તો હજી ખવાણો નથી, એટલે આપણને આવતો નથી. કોઈની સેવામાં કોઈની જોડે સારા થવા એ આપણી અંદર પડેલો માનનો ગુણ બોલે, એટલે સારા થવું. બાકી સારા શું થવાનું? કોઈ 2 શબ્દ સારા કહે તો આપણને ગમવા માંડે, 2 વખત કોઈ સારું સારું બોલાવે તો આપણે ભળી જઈએ, પણ એ આપણું માન છે, આપણું ઓળખાતું નથી. સત્ય પકડતા શીખીએ. પહેલા તો શાસ્ત્ર પકડતા શીખીએ. જાત જાતના મત હોય, કોઈના મત શાસ્ત્ર શું બોલે એ માનું. આપણે તો વાત શું કરવાની છે, શું વિચારવાની, થોડું વચનામૃત સમજીએ, થોડી બાપશ્રીની વાત કે ગુણાતીતાનંદ સ્વામીની વાત, ગોપાળાનંદ સ્વામી, એની કોઈ પણ શાસ્ત્ર પરોક્ષનું હું તો કહું, પણ એની 2 કડીમાંથી સાર પકડતા શીખીએ. આખી જિંદગી મોટે ભાગ મન લાગે છે આમ જ આપણે જવા દીધી. સાર પકડવાનો તો વિચાર જ નથી કરતા. મામાનો રાજીપો શેમાં? તો મામા કે 50 પછી ગૃહસ્થના વ્યવહારમાંથી ધીમે ધીમે નિવૃત્તિ લો. 65 પછી તો સત્સંગના ઉત્સવ સમયમાંથી નિવૃત્તિ. ચલો એટલું વાક્ય આપણે પાડવા તૈયાર નથી તો મૂર્તિ સુધી પહોંચવાનું કેમ થાય? કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે એના જે ગાઈડલાઈન હોય એ પ્રમાણે ચાલવું પડે. તો આપણે તો મહારાજની નહીં, બાપાની નહીં, મામાની નહીં, એક ગાઈડલાઈન જ ફોલો નથી કરી. પહેલું તો મુનિસ્વામીએ 45મી વાતમાં એવું કીધું, પહેલી વાત આજ્ઞાની કરવી. મામાએ હાથ જોડીને કીધું, આજ્ઞા પડાવો તો આ વર્ષે 100 વર્ષ નિમિત્તે જો આપણે કોઈ 2 સાચી વાત કહી શકશું ને તો જ મહારાજ બાપાનું પ્રસન્નતા થશે. એટલે અહીંયા કીધું જે કરવું તે પ્રસન્નતા માટે કરવું. સમૂહ ભેગા થઈને ગમે તે કરીએ, પણ એની પાછળ આપણી દ્રષ્ટિ શું હોવી જોઈએ? આમ કરવાથી મહારાજને મામા પ્રસન્ન થશે. કોના હાથનું જમી આવીએ, પ્રસાદની લઈને ખાઈએ, રસાસ્વાદને જોઈએ. કોઈ જાતનો નીતિ નિયમ નેવે મૂકીને જેના તેના હાથનું ખાતા ફરીએ અને અંતકરણ સુધરે. બાપાશ્રીએ એવું કીધું, ભગોળી ભેંસનું દૂધ સારું એવું રે ત્યાં સુધી મૂર્તિ ન મળે. તો આ એક વસ્તુના જીવનમાં હજી તો આપણે ઘરમાં ડખો કરતા હોય, આનું દૂધ સારું નથી આવતું, આની મલાઈ હારી વળે છે, આનું બાંધો ને આનું છોડો, જેને બાંધવું બાંધશે ને ખાવું. કેટલાય તેવાય છે છોકરાઓને સારું દૂધ ઘી મળે ને ગામ ભેંસો રાખે કે આ ઊંધી ડોબાનું ચિંતન, ડોબાનું ચિંતન ડોબા થશું. ભેંસનું ચિંતન કરે ભેંસ થઈને આવશું, ગાયનું ચિંતન કરશું ગાય થઈને. છોકરાને દૂધ ખવડાવવા ડેરીઓ જોઈ એટલી ધમધોકાર, ઘરે પડીકા આવી ગયા હવે તો, અને હજી આપણે આમાં પડ્યા. શેનું ચિંતન? હજી આ વરસાદની સિઝનમાં બધી બહેનો મોસ્ટ ઓફ કડીક થશે ને બહાર તડકો જશે ને કપડા નાખવા દોડ, કડીક થશે ને લેવા જશે. ભાઈ મશીનના ટાયર વાળા એવી જગ્યાએ તાર બાંધી દો ને, પડ્યા હુકા, રાત્રે પંખા લઈ લઈએ, હવાર પહેરી લઈએ, કેટલા કામ ઓછા થઈ. પણ મોજ હજી આપણને એમાં ક્યાં મહારાજનું ચિંતન થાય, ક્યાં મહારાજના કે મુક્તોના વચન યાદ આવે. હજી તો આપણને નાની નાની વસ્તુમાં આપણો જીવ ભરેલો પડે.
કેવી રીતે આગળ પ્રગતિ થાય. છોડવાની આપણી કઈ તૈયારી નથી. આગળ પછી મહારાજ એમ કીધું કે જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્ધા મૂર્તિ આદિ ફળની પ્રાપ્તિ થાય. તો ફળ છે નહીં, આપણે મૂર્તિની ઈચ્છા રાખવા સિવાયની તો ઈચ્છા નથી રાખવાની. સહેજ પણ બીજી ઈચ્છા રહી તો આપણને બીજા ફળની પ્રાપ્તિ થઈ જશે. અને ભગવાન હવે આગળ એમ કહેશે કે પ્રસન્નતા, આગળ મહારાજ એમ કીધું પ્રસન્નતા ઈચ્છવી. તો મહારાજ કે હું પ્રસન્ન શેનાથી થઉં? તો કે મહારાજ કે કોઈ પૈસા વાળા હોય અને બહુ જ વસ્તુથી મહારાજની સેવા કરી શકે, સોનાના વસ્ત્ર, અલંકાર, કાજુ બદામ, ડ્રાયફ્રૂટ, ચોખા, ઘી, રેલમ છે, તો ગરીબને એમ થાય કે અરે પણ હું એમ કેવી રીતે કરીશ, મારી પાસે તો કોઈ હેસિયત નથી. તો હમણાં જ આપણે જે પ્રસન્નતાનું પહેલું સ્ટેપ ચાલુ કર્યું, જાગવું. મહારાજ કે એના ઉપર પ્રસન્ન થવું, જે બ્રાહ્મણ મુહૂર્તમાં જાગે. પછી જેવી યાદ આવી એવી મૂર્તિની સ્મૃતિ કરીએ. આવે ન આવે પણ એ પ્રયત્ન થોડો કરીએ. એનું મનન ચિંતન કરતા નાઈએ, નાતા ચિંતન મનન તો શાકનું કરવું છે ને, આજે આને ફોન કરવો, આનું હેપી બર્થડે વિશ કરવો છે ને, આના ઘેર લગ્નમાં જવું છે ને, આના ઘેર એની જગ્યાએ કંઈક વાંચ્યું છે, વિચાર્યું છે, સભા સાંભળી છે, એના ભલે મૂર્તિની સ્મૃતિ હજી નથી રહેતી પણ કંઈક એના રિલેટેડ તો મન એકવાર એ રસ્તે થોડું થોડું ચાલતું તો થાય. મન આમાં છે, માયામાં. અને અહીંયા આપણે આ કરીએ દેહની દેહના સાધનની પ્રાપ્તિ એટલી નથી જેટલી મનની છે. પછી મહારાજને પ્રસન્ન કરવા છે શું કરવું? તો મહારાજે કીધી પૂજા. તો પૂજા કલાક ચલાવવાથી પ્રસન્ન નહીં થાય. નિર્મળ મનથી, મૂર્તિની સ્મૃતિ નથી, જગતના વિચારે પણ ઈચ્છા શું છે આપણી એમ. પછી આપણે મામાએ આપણને અમૃત સરિતાના 3જા ભાગમાં કીધું, નાટક ચેટક સિનેમા જોવે એના હાથનો થાળ મહારાજ જમતા નથી. હવે જો મહારાજને જમાડવા અણકોટ કરીએ કે આપણો થાળ હોય 10 આઈટમ, 20 આઈટમ, 50 આઈટમ કરીએ, પણ પ્રસન્નતા માટે કરતા હોઈએ તો શું કરવું પડે? પેલા નાટક બંધ કરવા પડે. પછી શુદ્ધ ભાવથી ખાલી ભાખરી ગોળ, વધારે આપણી ત્રેવડ ન હોય બનાવવાની, ખાલી રોટલી, ખાલી ખીચડી, પણ એમની આજ્ઞા મારે પહેલું બંધ કરવી પડે. નાટક તો થાળ જમી અને બાકી હું 1000 આઈટમ કરું, 100 આઈટમ કરું, તો કીધું ને ચતુર્ધા મુક્તિ કે આપણને વાહ આટલી આઈટમ કરી. પછી એને ચિંતન કરીએ, આટલી વસ્તુ બનાવી હતી, 2 જણનો ફોન આવે કઈ, આ બધા પ્રસિદ્ધિના રાગ. આ બધું ટાળવું પડે. કેવળ પ્રસન્નતા માટે તો થાળ જમાડવો છે મારે. મહારાજમાં થાળ સ્વીકાર કરે તો મામાએ આપણને શું, મામાએ ક્યાં એવું કીધું 100 આઈટમ થી મહારાજ રાજી થશે? યુટ્યુબ માંથી નવી આઈટમ શીખજો, મહારાજ રાજી થશે. માસીએ તો એવું કીધેલું હતું કે જેને કઈ અનુકૂળતા ન હોય તો ભાખરી ગોળ આવીને ધરાવી જાય અને ઓછી આઈટમ રાખવાના, આવું માસીએ કીધેલું. અર્થ એવો પણ નથી 100 આઈટમ ન કરવી, 100 નહીં 1000, 2000 કરવી, પણ દરેક સ્ટેપ યાદ રાખવું ભગવાન પ્રસન્ન થશે. બહુ આઈટમ કરવાની આપણે અણકૂટમાં એવું થાય છે, કલર નાખવામાં આવે. હવે એકવાર વિચાર કરવો કે કલર વાળી પ્રસાદી કે કોઈ વસ્તુ આપણે આપણા બાળકોને ખવડાવીએ ખરા? પ્રસાદીમાં આવે, અણકૂટની પ્રસાદીમાં તો આપણે ખવડાવીએ છીએ, કોઈ ખાઈએ છીએ ખરા? અહીંયા મારી બેન રહેશે, એમ કે અમારે ડ્રગ વાળા લોકોને આઈસ્ક્રીમ નો બિઝનેસ છે, કે ડ્રગ વાળા આવે ને જો કલર પકડાય તમને જેલની સજા થાય. એટલા ખતરનાક કલર આવે. અને આપણે અણકોટ કે આપણો થાળ બહુ જ ત્રસ્ત લાગે, શોભાયમાન લાગે, એના માટે આખા ગ્રીન કલરના, આખા રેડ કલરના કઈ દરદરનો વાટકો પલાળીને પૂરી નાખીને પૂરી મોઢામાં જાય, મગજ ચલાવીને અહીં કીધું પ્રસન્નતાથી જે કરો તે પ્રસન્નતાથી કેવળ. તો દરેક વખતે વિચારવું કે આ કરવાથી મહારાજ પ્રસન્ન થાય. હું અણકોટ ખાલી સજાવવા માટે કરું છું કે ભગવાનને જવા માટે કરું છું? બહુ આઈટમ કરવાની જરૂર નથી. આગલે દી સાંજે સમોસા બટેટા બળી જાય, મસાલો થઈ જાય, તળાઈ જાય, પછી બીજે દી પાછા તળે, બીજે દી સાંજ સુધી બપોર સુધી સમોસું સારું રે. આડા દિવસે હું ત્યાં સમોસા બનાવીને ઘરના મહારાજને જમાડીશ તો મહારાજ જમશે
એવું જરૂરી નથી કે ત્યાં જ જમાડ. કેટલો પૈસાનો બગાડ, કેટલી વસ્તુનો બગાડ મામા માસી પ્રસન્ન થાય. મામા માસીનો આ સિદ્ધાંત હતો. એવા વિચાર સહિત આજકાલ તો લગભગ બધી સંસ્થાઓમાં ગિનીસ બુક નામ નોંધાવા માંડ્યા. તો પ્રસિદ્ધિના રાગ થયા કે બીજું થયું? ગિનીસ બુકમાં નહીં, આના ચોપડે નામ લખાય એવું કામ કરવાનું. એટલે ખોટા ખોટા ઓલા પછી તો ફોટા પડાવવામાં આવે ને આટલા આઈટમ થઈને આટલું આ થયું ને આટલી મૂર્તિ થઈને. આપણે આપણા જે ગુરુ આપણે જેને માન્યા, જે આપણને સહેજે મળી ગયા, તો આપણે બીજાના રસ્તે નથી ચાલવાનું, આપણા ગુરુએ બતાવ્યા રસ્તે ચાલવાનું છે. આપણને ખાલી એટલું જ કીધું, આ શબ્દે શબ્દે ચાલ્યા જાઓ, મૂર્તિ સુધી પહોંચી જશો. તો ગરીબ હરિભગત હશે ને, ખાલી ભાખરી કે ખાલી ગોળ, ખાલી દૂધની વાટકી એ ધરાઈ દેશે ને તો પણ મહારાજ પ્રસન્ન થશે. જો નિયમમાં રહીને ધરાવશે તો. આઈટમ ગણવાની જ ક્યાં જરૂર? પહેલા તો મહારાજને ગણિત આવડે જ છે. મહારાજનું કમ્પ્યુટર તો આજનું લેટેસ્ટ હોય ને એના કરતા લેટેસ્ટ છે. આપણા આખા બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના કર્મનો હિસાબ એટલો ચોખ્ખો રાખે છે ને, એવો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો રાખી શકે. એને આપણે કેટલી આઈટમ બનાવી, કેટલા ગ્રામ બનાવી, બધી પર. આજ નિયમ એકાદશી છે. જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય ને એને આવો સૂક્ષ્મ વિચાર કરવો. આજથી અણકોટની આઈટમ હોય, ઘરની હોય કે થાળની, ભગવાનને કલર નહીં. જેના માં કરીએ છે ને એ ઉદ્દેશ આપણો હોવો જોઈએ. એ કલર એટલા ખરાબ હોય અને એટલી બધી હળદર વાળી પૂરી આપણા જ ભાગમાં એ પ્રસાદી આવે તો આપણે જમશું? એટલું બધું હરમું થઈ ભગવાન જમશે? મારા મહારાજને કેવું એ લાગશે? એવો આપણને એકવાર વિચારો હોવો જોઈએ. જે જે કરવું તે કેવળ પ્રસન્નતા અર્થે. નો ડાઉટ આ બધાને થોડું આકૃત પડી જશે, પણ હવે મહારાજ છેલ્લે આ વચનામૃતમાં જ કહેશે કે દબાઈ ન કેવું એવું તો કરવું નહીં. એટલે અણકોટ વખતે મને કાયમ આ એક દુઃખ રહેશે કે આટલા કલર ખવડાવાય મહારાજને. કદાચ છે ને ઓલી કે માને માં સેજ ડેકોરેશન પૂરતા પર પાતળી લાઇનિંગ કરવા પૂરતા અચ્છા હોય તો એ આપણે ખાઈએ છીએ. જે વસ્તુ આપણે ખાતા હોય એટલી ધરાવીએ ત્યાં સુધી વાંધો નથી. પણ કઈ લીલા કલરના ગાંઠિયા આ તો ખાલી બતાવવા માટે જ કરીએ ને, કલર જુદા પાડવા માટે. એવી ક્યાં જરૂર હોય? ત્યારે દરેક ક્રિયા આ ખાલી મારા મનનો વિચાર કહું છું. બીજા આવો કોઈ સિદ્ધાંત નથી કે આવું કોઈ મને સજેશન એ કરેલું નથી. હું જે ઈચ્છું છું એ કહું છું. દરેક ક્રિયામાં વિચાર કરવો કે આવું હું જમીશ, આવું હું પહેરીશ. વાઘ પહેરાવીએ, માનો કે થોડુંક આજ બોલી જાય તો માફ તો કરજો જ. આજકાલ પ્લાસ્ટિક વાળા વાઘા, ઓલા ભૂંગળા ભરાવેલા વાઘા, કેમ તો કે ફૂલ લેલા લે. કેટલું વજન હોય મહારાજના વાઘામાં. આપણા બાળકને પ્લાસ્ટિક પહેરાવીએ, આપણા બાળકને હાડ કેનવાસ પહેરાવીએ, પૂંઠા અંદર પૂંઠા નાખેલા, કેમ હારા દેખાય? સારા દેખાવા નહીં, એને કમ્ફર્ટ રહેશે. મહારાજને અહીંયા સેજ જાડું થઈ જશે તો વાગશે, અહીં ટીકી આવી જશે તો વાગશે. એવા વિચારથી કરીએ. જે કરીએ મહારાજને ઉડાડીએ, પહેરાવીએ, જે કરીએ કેવળ પ્રસન્નતાર્થે. એટલું આમાં તો અઘરું જ નથી લેડીઝ માટે. લેડીઝ જેટલું એના નાના બાળકનું જતન કરે છે, બસ એટલો જ વિચાર કરે ને તો બીજી જરૂર જ નથી પડે. એવું કઈ શીખવા જવાની તો કઈ જરૂર નહીં. સબરી તો ઈ જમાનાની ભીલની સ્ત્રી હતી. એનામ શું બુદ્ધિ હશે? કયો વેદ કે કઈ વાંચેલા હશે? કયા 16 શણગાર સજીની ભગવાન પાસે ગઈ હઈશ? તો આપણે નવું વળી લોજિક કાઢીએ, ભગવાન પાસે જેવા તેવા ન જવાય. તે અંદરના એ શણગાર સજીને જવાનું. સત્ય, સૌ, દયા, ક્ષમા, આ બધા શણગાર સજવાના, આત્માના શણગાર સજવાના. ઠીક છે, કુટુંબ પ્રમાણે પહેરીએ તો કઈ એનો મતલબ એવો નથી કે બધાયમાં આપણે ફેશન પરેડ કરીને જઈએ. મહારાજ માટે સત્વગુણ, પૂજારીને સત્વગુણ ને મહારાજ માટે રજોગુણ ને તમોગુણ. તો એનો અર્થ શું? કે મહારાજને સારા ભોજન જમાડવા, સારા વસ્ત્ર ધરાવવા, સારું કોઈ પણ આઈટમ મહારાજ માટે કરીએ એ બરાબર. પણ પૂજા
તો પૂજારી એટલે કઈ મંદિરનો પૂજારી, ઘરે હું થાળ ધરાવું તો હું પૂજારી, તો પૂજારી એ તો નિર્વાહનિક જ રહેવાનું છે. બહુ સરસ બધા મંદિરના ડાઇનિંગ હોલમાં મૂર્તિ છે, કેવું સરસ સિમ્બોલ મૂકેલું છે કે મહારાજનું સિંહાસન છે, બાપા શ્રી જમવા બેઠા છે, રાધાબા કે વાલબા પીરસે છે, સિંહાસનમાં સરસ પકવાન વાળો થાળ બતાવેલો છે, બાપા શ્રી સાદું ભોજન જમે છે. અહીંયા જમનારો અહીંયા સામે બાપાના દર્શન કરી સમજી જાય બાપા આવું કહેવા માંગે છે. ઈ જોવાનું આપણે, હવે એને સમજવાનું આપણે. આપણી સામું કોઈ કટાક્ષથી એક વચન બોલે કે મોઢું મરોડીને બોલે ને તો આપણે પારખી જઈએ, જોયું કેવા કટાક્ષમાં બોલતી હતી. તો અહીં આપણે સમજ કે મામા મહારાજ બાપા આપણને શું કહેવા માંગે, તો મહારાજ માટે થાળ કરો પણ તમારે તો સાદું ભોજન જમવાનું છે. એટલે પૂજારી તરીકે નિર્વાસનિક રહેવાનું છે, સત્વગુણમાં રહેવાનું. પણ મહારાજ માટે રજોગુણ ને તમોગુણ, એ સત્વગુણ એકલો જરૂરી નથી. કેમ તો કે મહારાજને બધી જ પ્રકારના વસ્ત્રાઓ પણ સુટેબલ, ખાલી દેખાવ માટે અંદર પ્લાસ્ટિક હરોળ લાવી બે બાજુ પંખા બાંધી મહારાજ હાલે કેવી, પછી કઈક મહારાજ દોડજો હું હાથમાં છું, તું જ મને બાંધીને ગઈશું પણ હું દોડું કેમ? આપણે એક વિચાર નથી કરતા. કઈ પણ પ્રવૃત્તિ કરીએ એમાં મને એમ થાય કોઈ આપણે વિચારતા જ નથી કે આપણે આ શું કરી રહ્યા છીએ. વિચાર ભેળવીએ. બાળક એક જતન કરવા ઠંડી માને ખબર પડી જાય, આ એને ઠંડી લાગશે, એને ગરમી લાગશે, હવે તરસ્યું થયું હશે, હવે એને ભૂખ લાગી હશે. મહારાજ બપોર પોઢ્યા હોય ને મંદિરમાં સમયમાં આપણે જઈને દેખાવને ગામ્ય વાર્તા કરતા, મહારાજ પોઢ્યા હોય ને એવી જોરથી ખુરશી ઢસડીએ, માની અવાજ ડિસ્ટર્બ ન કરે. મહારાજને સાક્ષાત મનાય છે કે નહીં આપણને આપણા વર્તનથી ખબર પડી જાય. એક ખાલી વેવાઈ તો બહુ દૂરની વાત, કોઈ ગેસ્ટ આવ્યા હોય ને તોય આપણે જરાક હરખા બેસીએ ને પહેરીએ, જરાક બોલવામાં ધીમું ધીમું બોલીએ. બસ આ જ વિવેક ક્યાં શીખવાનો છે? કઈ નવું તો શીખવાનું. જે સંસારમાં કરીએ છીએ સારા દેખાવા, એટલું મહારાજ માટે કરીએ ને એટલે મહારાજ પ્રસન્ન. આટલું કડવું બોલીએ ને કોકને દુઃખ લાગે તો મહારાજ પ્રસન્ન કે કોક તો બોલો ક્યાં સુધી મને આવું ખવડાવશો. એટલે મહારાજ એમ કે છે કે કોઈક રાજા પાસે એક શ્લોક કરીને લાવે તો પણ, એટલે મહારાજની એટલે કે રાજાની પ્રસન્નતા માટે આગળ બધા સારા સારા શ્લોક બનાવતા, તોય મહારાજ રાજી થઈને, એટલે રાજા રાજી થઈને એને આપી દેતા ગામ. એમ જે પણ ક્રિયા કરશું એ કેવળ પ્રસન્નતા અર્થે, મીઠી વાણી બોલતા ન આવડે તો કઈ નહીં, પણ કોઈને પપલાવાય નહીં, મોટા મુક્તના નામે અવડા રસ્તે ચડાવાય નહીં કે માસી આવું કેતા મામા આવું કેતા. મેં તો ક્યાંય જોયું સાંભળ્યું નથી. માસી મામા તને કેવું શીખવાડતા એ વિચાર કરવો અને સત્ય બોલવું. આવું અવળું મામા માસી નામે આપણે કહી અને યુવા પેઢી જોડાયેલી રે અને બધા રાજી થઈને આવે. એને નબળું આપણને એમ હોય કે આપણી સભામાં સંખ્યા તો બસ કરી દેવી છે, એટલે અહીંથી સારી સારી મૂર્તિ રાખી દીધા છે. હવે આપણે આ કઈ હોય જ નહીં અને બધા એને મજા રમન ચમન કરાવીએ, એમ બધાને પાડવાનો દોષે લાગે. અને મહારાજ બાપાની પ્રસન્નતા તો કોઈ દિવસ સપને વિચારે ન થાય. તો કેવળ આ પણ અહીંયા બોલવું કરવું જે કરવું તે નજર એટલી જ રાખવાની. સંખ્યા ભલે બે થાય, અમૃત સરિતા 3 ભાગના 94 પાનાને યાદ રાખવાનું. ને સેવા કરવા જતા એક ન સમજે ને એવું ન કરવું, ભલે એક જ સમજે પણ મહારાજ બાપાનો સિદ્ધાંત આગળ ફેલાતો રહે. આમ કરતા કરતા હજી તો 250 વર્ષ થયા. આગળ જતા જતા તો ઓરિજિનલ સિદ્ધાંત આ મહારાજના કેટલા વચનામૃત આપણે લીધા. મહારાજ ના પાડે છે કે કઈ પણ અપેક્ષા માઇક સુખની ન રાખો, જે હોય પછી આટલી માળા કરજો ને આટલા આ કરજો, આવા અભિષેક કરાવજો ને આવા કરાવજો, એમ કરી કરીને લોકોને થોડીક તો બળ આપીએ. બહુ અતિ વિકટ હોય પરિસ્થિતિ ત્યારે ઉપયોગ કરીએ તો હજી બરાબર છે, પણ નાની નાની વસ્તુમાં ઉપયોગ કરીએ. આપણે જોવો સુદામાનું ચરિત્ર, ક્યારે એને માંગણી નહોતી મૂકી. જયારે એના પત્ની અતિ શીખે છે ને ત્યારે એ જાય છે ને તો એની ઈચ્છા જરાય નથી થતી, અને તાંદુલ લઈ જાય છે એ આપવાની એની ઈચ્છા નથી. અને ભગવાન પણ જો જ્યાં સુધી એને તાંદુલ ન આપ્યા ત્યાં સુધી એનું દુઃખ દૂર નથી કર્યું.
એટલે પ્રસન્નતા રૂપી કોઈ પણ પુષ્પ મહારાજ કંઈક પહેલા લે અને પછી આપે. તો એવું કંઈક નાનું, એને તાંદુલમાં ક્યાં મોટા પકવાન કર્યા હતા, પણ એના બદલામાં ભગવાને કેટલું આપી દીધું. અને કેટલાય અણકૂટ કર્યા, કેટલું કૃષ્ણને જમાડવા કર્યું. કોઈને આટલું આપ્યું હોય તો બતાવો. ગોપીઓ થાળ લઈને ગઈ દુર્વાસા પાસે, કેટલો વિશ્વાસ. એકને સુદામા જેવા સોના મહેલ નહોતા કરી દીધા. એમ નિસ્વાર્થ ભાવ, નિષ્કામ ભાવે સેવા કરીએ ને કેવળ ઈચ્છા એટલી રાખીએ કે મહારાજ રાજી થાય. આગળના સમયમાંથી આપણે એવું ચાલી આવે છે, જમણો આપે તો ડાબો ન જાણવો જોઈએ. આવી વાત તો આપણે આગળથી જાણીએ છીએ, આ બધી જ વસ્તુ ખબર છે, તો પણ આપણે આ બધી વાત ભૂલી જઈએ છીએ. અને જે કરવું એ પ્રસન્નતા માટે તો વિચારી લેવું કે આજ પછી મારો વારો છે, ધારો કે થાળનો, હું ટીવી જોઉં છું, હું પિક્ચર જોઉં, ત્યાં સુધી હું થાળ કરું છું. મતલબ કે આજ બીજા તો આવશે ને થાળ લઈને, અને હું જઈશી, મહારાજ જમશે ને, મારાને તો ઉપવાસ છે. કોક દિવસ તો લોજિક વિચાર કરીએ કે મામાએ ખાલી આટલું કહીને આપણને કેટલું સમજાઈ દીધું કે તાર મહારાજને ભૂખ્યા ન રાખવા હોય તો તું ટીવી બંધ કરી લો. હવે આ નિયમ લેવો પડે કે ટીવી બંધ કરજે. કીધે ખબર પડી જાય કે મારે ભગવાનને થાળ ધરવો હોય, અને પાછું આપણને કેવું કીધું કે ધરાવેલું જ આપણે જમાય. તો પછી આપણે ભગવાન જમ્યા નથી, જમશું તો ભગવાન જમ્યા નથી, તો એનું મૂળ ક્યાં આવ્યું? તો કે ઇન્દ્રિય ઉપર ટીવી બંધ કરવું પડે તો પ્રસન્ન થાય. દરેક વસ્તુમાં બ્રેક તો ગમે એવી મર્સિડીઝ, BMW નામ આવી બોલ દો, પણ મોટી મોટી જે પણ ગાડી લેશું, હેલિકોપ્ટર લેશું, પ્લેન, પણ બ્રેક બધામાં હશે. બ્રેક વગરનું એક પણ સાધન, સાયકલમાં બ્રેક હોય. એમ આ રસ્તે ચાલવામાં નિયમ, આજ્ઞા, ધર્મ, નિયમ, આ બ્રેક જોઈએ. બ્રેક વગર આગળ કોઈ પ્રગતિ થશે નહીં. જો પ્રસન્ન કરવા હોય તો આજ બધાએ વિચાર લેવાનું કે થાળ કરવો છે કે ભગવાનને ભૂખ્યા રાખવા છે. પછી ભલે ને પ્રસાદી અમે સાકરની કે મેવાની પૂજામાં ધરાવતા હશો, પણ જોઈ લેવાનું કે ટીવી જોયું તો આજ મહારાજ ભૂખ્યા છે. તો ટીવી છોડવા માટે આપણે કોઈ નિયમ લેવાની જરૂર જ ન પડે. સમજણથી મહારાજ ભૂખ્યા છે, મહારાજ ભૂખ્યા રહેશે. બાળક ભૂખ્યું રહે તો કેટલા ચાળા કરીએ, એ કઈ ખાધું નથી, આ કરી દો, આ લાવી દો, આ કરી દો. તો અહીંયા આપણે ઈ શું કે છે, એમની શરત શું આવી? લો, એમણે એમ કીધું કે 100 વાનગી આપી તો ટીવી ન જોઈશ તો તારા હાથનો થાળ જમું. આટલી જ શરત હતી તો મહારાજ પ્રસન્ન થાય. આપણે એમ કઈક મહારાજને પ્રસન્ન કરવાની ઈચ્છા તો રાખવી. અહીં એવું કીધું એટલે આપણે રોજ બોલ લઈ, મહારાજ પ્રસન્ન થજો, તમારી પ્રસન્નતા ઈચ્છું. એ કે પણ તું થોડીક તો બુદ્ધિ હલાવ, તારે પ્રસન્ન કરવું હોય તો હું કહું એમ હાલવા મને તો હું પ્રસન્ન જ છું. આ છોકરું આપણા કીધા હોય પણ કેટલો હરખ હોય. મારું બાળક તો બહુ જ ડાયું, કોઈ જીદ ન કરે, બધું આવીને લેસન કરી લે, જાતે દફતર ઠેકાણે મૂકી દે, ચંપલ ઠેકાણે મૂકી દે. આપણે તો મંદિર જઈને પગલું છણિયા ઉપર ચંપલ હોય. મને એમ થાય કે આ બધી બહેનો ઘરે પગલું છણિયા ઉપર ચંપલ કાઢતી હશે. ભગવાનની એક્ઝેક્ટ સામે પગલું છણિયું હોય તો ઘરમાં આપણે ચંપલ કેટલી જગ્યાએ કાઢતા હશે. તો ઘર અને એમાં આપણને એટલું મારા પણ નથી થતું, થોડાક દૂર ચંપલ કાઢી પગલું છણિયા ઉપર પડ્યા હોય. એટલે વિચાર આપણે ખાલી આટલો કરવાનો, પ્રસન્ન કરવા માટે મારું જીવન કેવું હોવું જોઈએ. એટલે વગર કીધે આપણને પ્રસન્નતાના સાધન અને પ્રસન્ન કરવાની ઈચ્છા, તો પ્રસન્ન કેમ કરવા એ પણ આવડી જશે. વધારે પડતું લાગ્યું માફ કરજો, પણ અહીંયા હોય એ હોઠે થોડુંક આવશે. અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય? તો પોતાના દેહમાં કોઈક દીર્ઘરોગ આવી પડે, તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે, ઇત્યાદિ ગમે એટલું દુઃખ અથવા સુખ આવી પડે, તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંજ માત્ર પણ મોડો ન પડે, રતિવા સરસ થાય, એને ખરો ભક્ત કહીએ. ખરા ભક્તની વ્યાખ્યા એવી તો કે પહેલું દેહમાં રોગ આવે. દેહમાં રોગ આવે ને તો જો આપણે એમને અત્યારે નોર્મલ હોય ને સારા, એટલે દૂર દૂરના સંબંધ હોય ને, રિલેશન હોય કે હાલો બધા આવવું જ પડે ને, વ્યવહારમાં જવું જ પડે ને, વળી નવા સજી ધજીને જવું પડે ને, માથા રંગવા પડે ને, આ તો બધું કરવું જ પડે. રોગ આવે ને એ મહારાજ તમે કેવી કૃપા કરી, આજથી મને કુમાર જવું હોય તો એને લઈ જાય,
મને પેરાલિસિસ થઈ જાય અને સગા દીકરાની જાન હોય ને તો બધા એમ કે ઘરે રહો, તમારા માટે એક બેન રાખી દઈએ, તમે આવો તો અમે બીજા કેટલા હેરાન થઈ. કોઈ લઈ જ ન જાય ક્યાંય. અને નામ લેવાનું તો કઈ હુતા નામ લેવાની તો પરમિશન છે જ. બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાવું ન પડે. કામ આપણને આળસ આવતી કામે નહીં કરવાનું, પણ આનંદ થવો જોઈએ. મહારાજ તમે મને સહાયક ઉપકરણ મોકલી દીધું કે આજથી મારે જગતના વિષય રાખવાનો બહુ જ ચાન્સ ઓછો થઈ ગયો. હરી ફરીને જવાન થાય ક્યાં લઈ જાય આપણને? હોસ્પિટલ. હોસ્પિટલ જઈને તો વૈરાગ્ય જ આવી જાય. ચારે બાજુ કાંસતા બધાને જોઈએ તેમ થાય આ દેહ મળ્યો અને ભગવાન ની ભજી લો. આમ તો જો કેવી લોકોને પીડા થાય છે. આવી પીડા ભગવાન બહુ અમન ચમન ને હોટલ થિયેટર ને હોટલ થિયેટર નો કરતા બધા પ્રસંગમાં જેટલી વાર જાવ ને તો આજથી એટલો નિયમ લે, જેટલી વાર પ્રસંગમાં હાજરી દઈને એટલી વાર બહુ ભયંકર કેન્સર ની કે એવી હોસ્પિટલમાં આટ મારી આવો એટલે બેલેન્સ સરખું થતું જાય. બીજી વાર દે આવશે, આવું તો થવાનું જ છે. સરસ મજાનો રૂડો રૂપાળો દેહ છે, પણ એક વાર તો એ બીમાર પડવાનો જ છે. એની અંદર શું ભરેલું છે? તો કે આવું જ બધું. કોકનું આમ ઓપરેશન કરીને જડબું બહાર કાઢ્યું હોય તો આપણે જોઈ નથી શકતા. વખતે બેન ઓલા બળેલા બેન ની વાત કરી હતી તો એ બેન પેલા ગમે એવી રૂપાળી ગમે તે, પછી ઈ જ પોતાના સ્વજન ને જોઈને આપણને કેવું થાય. રાત્રે બાજુમાં નથી રહેતા. સ્વજન માટે આપણે પ્રાર્થના કરતા હોય દેહ મૂકી દે ને પછી રાત્રે એની બાજુમાં રહેવામાં 50% લોકો તૈયાર ન થાય. એટલે થોડી વાર પહેલા તો એના માટે આપણે પોક મૂકીને રોતા. તે હજી એક રાત રહેવા વિશે બાજુમાં રહી તો લો ના હો, અને બીક લાગે. એમાંથી જે હતો એ તો આત્મા નીકળી ગયો, એની કિંમત હતી. પેલું તો રોગ આવે તો ઉપરથી આપણે રાજી થઈએ. આ તો બળ મળી રહે એટલે આ બોલેલું હોય ને આપણે આપણી વખતે શરમ આવે એટલે આપણે થોડા હિંમતમાં આવીએ. પછી અન્ન ખાવાનો મળે. જો આપણે ગળ્યું ન ખાવું હોય ને તો બધા પરાણે ખવડાવે. પછી કેરી નો ખાવે ને તો કે આ તો ખાવી જ જોઈએ. હમણાં એક જ રોગ આવે ડાયાબિટીસ, ખાલી બોર્ડર ઉપર હાથમાંથી લઈ જાય બધા. દીકરો લઈ જાય, વહુ લઈ જાય, પતિ લઈ જાય, ખેંચીને લઈ લે. આ નથી દેવાનું. ભાત ખાઈએ તો કકડા, બધું ખાઈએ તો કકડા. એટલે જો રસાસ્વાદે જીતવા મદદ થઈ જાય. કોરોના બધા એમ કેતા આપણને કઈ ખબર જ ન પડે, ખાવાનું ન ભાવે તો આપણને એમ થયું કે સારું રસાસ્વાદ જીતી જાય. પેટ ભરવાથી જ મતલબ છે ને? નહીં, સ્વાદ વગર તો પેટે નથી ભરાતું, સંતોષ નથી થતો. હવે મારાથી અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે, ગમે એટલું દુઃખ આવે તો ઉપરથી આપણે સારા થઈએ. તો આપણે કઠિયારની વાત 35 નંબરની બાપાશ્રીની વાતમાં છે, આપણે જોયું જ તો જેને જેટલું એવું આપણને આવે દુઃખ એટલા આપણે મેચ્યોર થતા જઈએ. કેમ તો મહારાજે એવું કીધેલું છે કે હું જેના ઉપર રાજી થઉં ને એનું સર્વસ્વ લઈ લો. જો એને પુત્ર પરિવારમાં હેત હોય ને તો એ લઈ લો, એને સંપત્તિમાં હેત હોય ને તો એ લઈ લો, એને રૂપમાં હેત હોય તો એ લો. બધું લઈને એને સુક્કા હાડકા જેવો કરી દો એટલે કોઈ એને ચાટે પણ નહીં. એમ એને ચોખ્ખો તો મહારાજ આપણી મદદમાં આવે છે કે ચલો બહુ ત્યારે એક ટ્રેન્ડ ચાલ્યો સત્સંગમાં તો વિશેષ, કારણ સત્સંગમાં સવિશેષ ઘર પ્રમાણે પહેરવું જોઈએ. હાય મહારાજ અન્ન વસ્ત્ર ને એવું જતું રહે, સંપત્તિ તો મારે રેવસી પ્રમાણે ઘર કરી દે મહારાજ. એમાં શું? ચલો આજથી એમાંથી આપણે રંગરાવ સોનું બધું જતું રહે દેવું ભરામાં પહેરવું માટે. મહારાજને સુવર્ણ ગમતું નથી. કેટલો આનંદ સારો પાસ ગઈ નહીં. આપણે લોકરના પૈસા ભરવા નહીં, સરકારથી સંતાડવાનું નહીં, અડધી રાતે ઊંઘ ઉડાડવાનું, ખુલ્લા દરવાજા રાખીને હોઈ જઈએ. કેવી શાંતિ! કોઈ લઈ ન જાય, શું હોય તો લઈ જાય. આવે એને તેમ થાય કે કઈ નથી આપીને જવું. કેટલી શાંતિ! જેટલું જીવનમાં કોઈ મહાન થઈ જાય બધાના જીવનમાં ડોક્યું કરીએ, કોઈ ધન વૈભવમાં આડોટતા નહોતા અને તો પણ એને એટલો બધો આનંદ હતો ને એ સાત્વિક આનંદ. તો કે રાજસી ને તામસીમાં હજી જ્યાં સુધી આનંદ મનાય ત્યાં સુધી સાત્વિક આનંદ બાજુ આપણી પ્રગતિ જ નહીં થાય. કેટલી કરોડ 50 તોલા 100 તોલા 200 તોલા કરવાના, સુઈ તોલાને લોકરમાં ભરવાના. યાદ કરવાનું એ આ મળતું નથી હમણાં આપડા ફાટા દોડવાનું, લોકર ખોલવાનું. લોકર વાળો વળી કાયદો કરે 12 વખત જ ખોલવાનું, એથી વધારે આવે તો ચાર્જ લાગે એટલે પાછું એ ટેન્શન ગણવાનું. 10 વાર થયું 12 વાર થયું હોય નહીં, નિરાશ થઈ જાય. પણ એવું આપણને મનાતું નથી કે જેમ અન્ન ખાવા ન મળે તો આ જમાનામાં ખીચડી ન મળે ને એવું તો હતું નથી. રસાસ્વાદ નું પોષણ નહીં થાય તો શાંતિ થઈ જશે. આ દુઃખની વાત.
હવે મહારાજ એક ગમે એટલું સુખ આવી પડે તો પણ એની ઉપાસના સેવા ભક્તિ સરસ થાય, ઓછી ન થાય. તો કોઈ એવા હોય કે બહુ સુખમાં પણ એની પ્રીતિ મહારાજમાં એવી ને એવી જળવાયેલી રહે. રાજા રાજા જતા, અમરીશ રાજા રાજા જતા, એ બધા સુખમાં જતા. દાદા ખાચર શું હતા? રાજા જતા. ખાલી દાદા ખાચર નું એક ચરિત્ર જો વિચારીએ ને, મને તો લગભગ એવરી ડે ઈ ચરિત્ર મનમાં ગુંજ. અને આમ મનમાં એક કહીએ ને કે કેવો પ્રશ્ન ખબર કે મહારાજ એમને લગ્ન નથી કરવા તો બીજા લગ્ન કરાવડાવે, બીજા લગ્ન કરીને દીકરો આપીને સંપત્તિ પોતે લખાવી દે. અને આપણે તો પેલા લખાય બીજો દીકરો પછી એને હવા દે એને બેસે શું? અને આપણે દીકરા માંગીએ, પછી દીકરા માટે સંપત્તિ માંગીએ, પછી કેટલા બધા જોડે કુટુંબ પરિવાર જોડે ઝઘડા કરીએ. મને ભાગ ઓછો બાપ જોડેથી લઈને દીકરાને દેવાનું, દિયર જેઠ પાંચ લઈને દીકરાને. ફેર શું પડે પણ આમાં વચ્ચે આપણે શું? કઈ જ નહીં હો. અત્યારે ક્યાંક 20 લાખ 21 લાખ દાન દેવું હોય તો કોઈ આપે? એ તો એમના હાથમાં સત્તા. એવી સમજણ વગર કરીએ છીએ ને એટલે ક્યારે આપણે મહારાજની પ્રસન્નતા સંગે મચાતું નથી. એક ચરિત્ર ખાલી દાદાનું વિચારીએ ને કે મહારાજ તમે બીજા લગ્ન નહોતા કરવા તો એ કરાવીને દીકરા આપ્યા અને સંપત્તિ તો મહારાજને સમર્પિત કરી. તો એ જે એમના પત્ની હશે એમ નહીં થયું તો શું જોઈને લગ્ન કરીને દીકરા કરાયા હતા? મારા છોકરા માટે કઈ રાખ્યું નહીં. આપણે આમાંથી શું કરી શકીએ? કોઈનું પણ ચરિત્ર જોઈએ ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે આપણે આમાંથી શું કરી શકીએ. પર્વતભાઈ વળી એમ કે મહારાજ એમ કે ને કે તમે થોડું રાખતા હોય તો છોકરાઓ માટે, અને એ કે તો પટેલના છોકરા તો કુકડાના બચ્ચાની જેમ ચણી ખાય. હવે આપણે પછી બીજા 2-4 નું આવતું હોય તો અહીં દેવા તૈયાર હોય. હવે ક્યાં એમની હારમાં આપણે જઈ? બાપાશ્રી આપણને એવું કે ગૃહસ્થ પર્વત દાદા ખાચર જેવા થવાના ઉપાય મારે. એ દૂર ક્યાં દ્રષ્ટિ? આપણે મામાનું જીવન જો, માસી કરોડપતિ હતા, અહીંયા સાવ ગરીબ. તો એમાં માસી મામાએ સરસ રીતે પોતાનું જીવન પસાર કરીને આપણને બતાવ્યું જ છે. માસી થીડાવાળા કપડા પહેરતા હતા, મામા એક સરખી 6 સાડી લાવી દીધી. તે મામા એજ્યુકેટેડ હતા, એમ તો કઈ એવા થોડા અમાર હતા, એમને ખબર નહોતી એક સરખા 6 ન હોય. એને આપણને દાખલો બતાવ્યો. કપડું તમે શેના માટે પહેરો છો? તો કે અંગ ઢાંકવા. તે કરી લો ને, પણ એક સરખા પસંદ 12 મહિનાના કપડા 5 મિનિટમાં લેવાઈ જાય ન થાય. મામાએ અમૃતસાગર સાધકમાં આપણને એક વસ્તુ કીધી છે, મોટાના પરચા ચમત્કાર ઓછા કહેવા પણ એમના ગુણનું વર્ણન કરવું અને એવા ગુણ કેળવવાનો પ્રયત્ન કરવો. અને રિયલી છે ને, મામાએ કોકનું કેન્સર મટાડી દીધું, નો ડાઉટ સારી વાત છે, પણ એવું તો કેટલાય કરી શકે ને કેટલા ડોક્ટરે મટાડી દે. પણ જન્મ મરણનો રોગ મટાડવાનું શું કીધું? ઈ કોને? દેહ જ ન આવે તો કેન્સર જ ન આવે. એના માટે શું મામાએ કીધું? એવા ગુણોની આપણે ચિંતન નિધિધ્યાસ કરવો જોઈએ. તો કોઈ 2-5 જણા એ રસ્તે આગળ વધે ને એવા તૈયાર થાય. મામા કે કોઈ પણ મુક્ત બાપાશ્રી આવે, ગુણાતીતાન સ્વામી કોઈ પણ આવે છે તો એના માટે કે જીવને માયાના બંધનમાંથી છોડાવી અને તે જેવું સુખ ભોગવે છે એવા સુખ ભોગતા થાય જીવ. એવા એમને તો એક જીવનો વર્ગ તૈયાર કરવો છે, એક સમૂહ. બાપાશ્રી કહે છે ને, એક જીવને લઈ જઈએ તો અમને અનંત જીવ ઉગાર્યાનું ફળ આપે છે રાજી થઈ. તો એક જીવને લખો કરવા આવ્યા, કે માયામાં વધારે ખૂંચાડવા થોડી આવ્યા મોટા મુક્તો. અને કોઈ પણ મુક્તો એવું જ કરી બતાવ્યું પણ નથી. સોમચંદ બાપા નોકરી મૂકી દીધી, કરતા પ્રેસ વાળાએ કીધું તમે સેવા કરો સત્સંગની, અમે પૂરતો પગાર આપશું. તો કે હું જેટલા કલાક કરીશ ને એટલા કલાકનો જ પગાર લઈશ. પછી સ્વેચ્છાએ એમણે એકલું સત્સંગ સેવાનું કાર્ય કર્યું ને. જયારે બાપાશ્રી એટલે કે સોમચંદ બાપા અંતર ધ્યાન થયા, પાછળથી નથી બેંક એકાઉન્ટ નીકળ્યું, નથી 5-25 રૂપિયા નીકળ્યા, નથી 5 વસ્ત્ર નીકળ્યા, નથી કોઈ જમીન નીકળી એમના નામે. તો એમનું જીવન ગયું ને. અને એમણે સત્સંગ સેવા કરીને એવા ઉચ્ચ મૂલ્યો જેને પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને આપણને બતાવી દીધા. એ મુક્તોના સમૂહ વચ્ચે મહારાજે કેવળ ને કેવળ કૃપા કરીને આપણને રાખ્યા. આપણું જીવન કેવું હોવું જોઈએ? તો કે શબ્દે ચાલીએ, એમના જીવનમાં ડોક્યું કરતા જઈએ અને એ પ્રમાણે આપણું જીવન બનાવીએ.
તો ખરો શતાબ્દી. આપણે તો દાડે દાડે દિવાળીની જેમ નિત્ય શતાબ્દી. મામા માસી મળ્યા કે મહારાજ મળ્યા, નિત્ય શતાબ્દી જ છે. આ વર્ષે વિશેષ કરવું હોય તો 2 વસ્તુના નિયમ વધારે લઈએ કે મામા આ વસ્તુ તમને નથી ગમતી તો નહીં કરું. નિષ્કામ વ્રત લોપા એવું સેજ પણ મામાને કે મહારાજને કોઈ નથી ગમતું. તો એ બધું આપણે સૂક્ષ્મમાં ધ્યાન રાખીએ અને કેવળ મહારાજને પ્રસન્નતા કરવા માટે જેમ બને વિશેષ ને વિશેષ વધારે આપણે આનંદમય જીવન જીવીએ. એક તો સકામ થઈએ છીએ ક્યારે કે આપણા જીવનમાં આનંદની ખામી છે. જે મળ્યું છે એનો આનંદ નથી ને જે નથી મળ્યું એનું દુઃખ છે, એટલે આ માંગણી થઈ જાય. બાકી જયારે આનંદ જ હોય તો ઓલા દુઃખ તો ગૌણ થઈ જાય. કોઈ પણ નશો કરતા હશે એની નશામાં કેટલો આનંદ આવતો હશે, એટલે એના પૈસા જાય છે, કુટુંબમાં ક્લેશ થાય, બધું જતું કરી દેશે, નશાનો આનંદ માણે છે. આ થમ્સઅપ જ ખાલી પીવે ની બધા જોઈ તો ઓલા કેટલા ઉભરા નાકમાંથી નીકળી જાય. તો એમાં આનંદ મળતો હશે તો લોકો પિતા હશે ને તો દુઃખી સહન કરે છે ને મહારાજ અને મુક્તોની પ્રસન્નતા મેળવવા આ રસ્તે ચાલવામાં મહારાજ જે આપણી પાસેથી આપણને લાગતું સુખ છીનવી લે તો માનું સહાયક ઉપકરણ છે ને એમાં મહારાજનો રાજીપો. પણ મામા મળ્યા કે માસી મળ્યા, મહારાજે પોતે જ વચન આપી દીધું કે અંધનને વસ્ત્રની તો કોઈને ખામી પડવા જ નહીં દઉં. એ તો વચન એમણે પહેલા માંગી લીધું. પણ જે ખામી આપણને લાગે ને એ ભૌતિક બાદની લાગે, અસંતોષની લાગે. બાકી રોટલા વ્યવહાર જેટલું તો બધાને આપે. કીડીને કળ હાથીને મણ. એને આપણા માટે નહીં, મહારાજે આવીને કીધું તો જુદું, પણ સૃષ્ટિનું જયારે સર્જન કર્યું ત્યારે એને નિર્માણ કરી દીધું કે અહીંયા જેટલા જીવ આવશે ને એના માટે એવું સર્જન કરીને રાખવાની જવાબદારી મારી. એક પણ યોની એ સંગ્રહ કરવાની ન કરીને આપણે એનો સંગ્રહ કરવા માંડ્યા. 1 પેઢી 2 પેઢી 3 પેઢી પછી 3 પેઢીએ ત્રિકમરાય આવે ને બધું ઉડાડ દે. છોકરા દારૂડિયા થાય, જુગારિયા થાય, સટ્ટા રમીને ઉડાડ દે. આપણે ને આપણે આવવું પડે બહુ જ લાલસાથી ભેગું કર્યું હોય તો. વિચાર જ નથી કે આપણા 2 પેઢી પહેલાના દાદા નામ આપણને આવડતા નહીં હોય, ઘરમાં ફોટો એમ આપણું કોઈ અસ્તિત્વ રહેવાનું નથી. તો જેટલું જીવન જીવીએ સંતોષપૂર્વકનું જીવીએ. પહેલી તો આપણામાં ખામી છે સમજણની, સંતોષની. એટલે આપણને વિષયનો અનુરાગ વધારશે, એટલે આપણને આ સકામ માર્ગ આવે. સકામ થઈએ છે એના માટે. એવું તો કહેતા નથી મહારાજ મને ક્રોધ નો વ્યાપે, મહારાજ મારે ટીવી નથી જોવું, તો ગમે એમ કરો મારી આંખ ફોડ નાખો પણ હું ટીવી ન જોઉં. ખરેખર એને છે આગળ આવશે હજી એવા દ્રષ્ટાંત. આજના દત્તામૃતમાં પાછળ 2 દ્રષ્ટાંત એવા આવશે. પછી શ્રીજી મહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ક્યાં ગુણે કરીને તમે રાજી થાઓ અને ક્યાં દોષે કરીને કુરાજી થાઓ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આટલા તો વચનમાં દોષ છે, તે કિયા તો પોતાના અંતરમાં કંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું. જે હે મહારાજ, તમે કહો તો હું આવી રીતે વર્તું, પણ વારંવાર ન કહેવું. જે હે મહારાજ, હું આમ વર્તું, તમે કેમ મને કહેતા નથી? તે ન ગમે. હવે હાલમાં આપણે ધારો કે મહારાજ પ્રત્યક્ષ નથી પણ માસી હોય અને આપણે કંઈક વ્રત લીધું, ચાંદ્રણ કરવાના છીએ કે આટલી માળા કરવાના છીએ કે કલાક ધ્યાનમાં ઉતરી જઈએ અને પછી વારે વારે મોટાને બતાવવા કીધા કરીએ. વાતની વચ્ચે વાત લાવીને હું આટલી વાર ધ્યાન કરું, હું આમ કરું ના, તો કે એવું પણ મહારાજને મુક્તોને ગમે નહીં. એટલે આ કઈ બતાવવાની જરૂર નથી. એટલે દેખાડાનો સત્સંગ, સેવા કે કઈ પણ પ્રવૃત્તિ મહારાજને અને મુક્તોને ગમતું નથી. જો આપણે કહેવું પડતું હોય વારોવાર તો એનો મતલબ છે કે મહારાજને અંતર્યામી જાણે જ નથી. મહારાજ તો તનકી જાણે, મનકી જાણે ચિતકી ચોરી. તો એમાં વળી આપણે કહેવાનું જ ક્યાં આવે છે? અંતર્યામી છે અને બધું જ કરનારા ઈ જ છે, એમને આપણે બતાવવાની જરૂર જરા નથી. અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે ને વારે વારે મારા વેણ ઉપર વેણ આવે, તે ન ગમે. આપણે જાણીએ છીએ ઈષ્ટદેવ, પાછા કેટલા બધા બહુ જ આમ આપી દઈએ ઉપાધિ મહારાજને, સર્વ કારણના કારણ, સર્વ દેવોના દેવને બધું કહીએ. પણ એક પોલીસની આજ્ઞા માનીએ, મહારાજની ન માનીએ. છોકરાની આજ્ઞા માનીએ, મહારાજની ન માનીએ. પતિની માનીએ, મહારાજની ન માનીએ. તો કે વેણ ઉપર વેણ. તો આપણે કહીએ કે હવે આજના યુગમાં છે ને પણ આ બધું રાખવું બહુ અઘરું છે.
હે ભાઈ આ કેવી રીતે કરવું? ભાઈ તાજ પાડ દે, ના અનુકૂળ ન હોય ન કરશો. પણ અહીં મહારાજ લખીને ગયા, મહારાજ કઈ 100 વર્ષ માટે લખીને ગયા હતા, 25 વર્ષ માટે લખીને ગયા, 1 લાખ વર્ષે આ જ શિક્ષાપત્રી ફોલો કરવી જ પડશે, એમાં કોઈ છૂટકો જ નથી. તો વહેલી કરો તો ભલે, છટક બારી કરશું એ આપણને જ નડવાનું. જેટલા તક કાઢીને બાના કાઢીને આપણે આમાંથી છટક બારી કરવા જશું ને, એનું નુકસાન કોણ? એ આપણું જ મન આપણને રમાડે છે. આપણે જે ઉપદેશ, જે વાંચન, જે ક્રિયા કરી, આપણા મન હારે વિચાર્યા કરવું કે મન કેટલી જગ્યાએ તર્ક કરી લેશે. કરવું તો છે, પણ આજના સમયમાં આમ બહુ અઘરું છે. પણ હમણાં કોરોના આવીને 14 દી એક બાદ બેસી જઈએ તો હાલે છે નહીં. પણ ટાઈમના 3 દિવસ હોય તો આપણે બાન કાઢી લઈએ. તાવ આવે તો ચાલે છે નહીં. કોરોનામાં તો 10 દિવસના છોકરા હતા, એમને છેટા કરી દીધા આવ્યું તો એટલું જ તો. ત્યારે જીવ બચાવો. અત્યારે જીવની રક્ષા માટે આ બધા નિયમ કરેલા. મહારાજે કે મુક્તોએ જે નિયમ બાંધ્યા, ગમે એવું મોટું આપણું હોય, ધાર કે ભરવાડ છે ને એને બકરા બાંધ્યા તો એ રાત્રે એને વાડમાં પૂરે. એમાં આપણને આ એક સુરક્ષા કવચ છે, નિયમ છે ને. આપણે એમના નિયમમાં રહ્યા શું તો મદદ કરવાની ફરજ મહારાજની છે. મહારાજ તમને ગમે તેમ કરીને સેટિંગ કરી દે, જેટલી ત્વરા આપડી એટલી મહારાજ ઈથી ડબલ વેગે દોડે. અને હું કોઈની આગળ વાત કરતો હોઉં ને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે. અને ભગવાનનું ધ્યાન કરવું તથા ધર્મ પાળવો, ભક્તિ કરવી ઇત્યાદિ જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાખે, જે ભગવાન કરાવશે તો થાશે, તે ન ગમે. મોટા ભાગના આપણે એમ જ કહી, કારણ કે ઓરડાની લીટીમાં મારી મરજી વિના કોઈથી તણ ન તોડાય. જો મહારાજે કીધું છે મારા ઈચ્છા નહીં હોય નહીતર મારે આમ કરવું તું. પણ એ આગળની લીટીમાં શું કીધું? જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. તો આ બધા દેવતાઓ છે ને એની વાત છે. આપણે તો ક્રિયમાણ, આપણે કર્માધીન જીવ છીએ. આપણે ક્રિયમાણ કરીએ એ પ્રમાણે ફળ મળે. એટલે કર્માધીન જીવો માટે શાસ્ત્રો બનાવ્યું. જો મહારાજની મરજીથી જ બધું થતું હોત તો આ શાસ્ત્ર નો બનાવત. અને નિયમ ધર્મની વાર તો આમ નિયમ ધર્મ. પણ હિન્દુ સંસ્કૃતિ ધારો કે છે તો એ આગળથી નક્કી કરેલું જ છે કે દીકરીનો બાપનો વ્યવહાર કેવો હોય, પતિનો પત્નીનો વ્યવહાર કેવો હોય, દીકરી વહુ અને સસરા સાથેના રિલેશન કેવા હોય. તો એ પણ એક જાતના નિયમ જ છે ને, સમાજના બાંધેલા સામાજિક નિયમ. પણ નિયમ તો છે જ ને. નિયમ વગર ના બતાવો કે કોઈ પણ હશે. કોઈ પણ વસ્તુ એક રાંધવું હોય તો તે કુકર ઉપર સીટી મૂકવી પડે, એ નિયમ છે. ગેસ ચાલુ કરવો હોય, લાઇટર ઓટોમેટિક હોય બટન દાબવું, એ નિયમ છે. આગળથી ગેસ હોવો એ નિયમ છે. એમ દરેક જગ્યાએ નિયમ તો હોય જ. મહારાજ આપણે એમ કહે છે કે મહારાજ કઈ બોલતા હોય ને કોઈ વચ્ચે બોલે તો અત્યારે મૂકતો કોઈ આપણે વચ્ચે પાછા દાપણ થોડુંક કરવા જતા હોય. ઘણી વાર તો વાત એવું પણ હોય કે બીજાના ઉદ્દેશમાં કોઈ આપણને ખબર નથી, કોઈ દેવતા માટે કે કોઈ આ લોકની વ્યક્તિની અંદરની વાત હોય એનો જવાબ આપતા હોય, ત્યારે આપણે વચ્ચે કંઈ પણ બોલવાની જરૂર નથી. પછી ધર્મ કરવો ને બધું કરવું એમાં એમ જ કે મારે આમ કરવું છે, પણ મારા આવી પરિસ્થિતિ શું કરી હશે, મહારાજની મરજી નહીં હોય. અહીં મોટો ભાગ આવે ને એમ જ કે બાપા બોલાવશે ને ત્યારે આવશું. બાપાનું હુકમ વગર તો આવતું નથી. તે ભાઈના લગ્નમાં જઈએ, ભાઈ ઘેર લગ્નમાં જઈએ, ત્યાં બાપા હુકમ કરવા આવતા હશે, એની રાહ જોતા હશે. કંકોત્રી ન આવ્યું ઘરવાળા ના પાડે તોય દોડી જઈએ કે એ તો હોય ભૂલી ગયા હશે, પોસ્ટમાંથી નહીં મળી હોય. અને અહીંયા આપણે એવું બહાનું કરે મહારાજ કે એ પણ અમને ન ગમે. કેટલું ઝીણું ઝીણું એક સાધક માટે મહારાજ કેટલી આપણી એમણે આમ કહીએ ને કે દરકાર કરી છે કે આવું 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 ન ગમે તો એક વાર કહી દીધું બધું વચનામૃતમાં. પછી વળી આનું ઉપર શું વિવેચન કરવાનું? તો કે મહારાજને ન ગમે આજથી નહીં કરવાનું. આપણા ઘરના આપણે આવું કપડું પહેરીએ ન ગમે નથી કહેતા, આ આટલા વાગે જઈ ન ગમે નથી કરતા. એમ મહારાજ કે આ મન ન ગમે તો નહીં કરવાનું, એ નિયમ. અને આમ હું કરીશ એમ કેવળ પોતાનું જ બળ રાખે, પણ ભગવાનનું બળ ન રાખે તે ન ગમે. જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય તે તો અતિશય ન ગમે. અને બીજા વ્યવહારિક કામ કરવા હોય તેમાં તો લાજ તથા આળસ ન હોય
એ ભગવાનની વાર્તા કરવી, કથા કરવી, કીર્તન ગાવવા તેમાં લાજ રાખે ને આળસ રાખે તે ન ગમે. મહારાજ કે છે કે પેલા કીધું કે મહારાજ નાખે જ ન ગમે, પછી એમ કીધું પોતા બળ રાખે તેમ કે નો એમ થાય, આટલું તો થાય જ, નો કેમ થાય? તો મહારાજ કે એમ મહારાજ હું પ્રયત્ન કરીશ, તમે ભેગા ભળજો. એમ હોય આપણે રાખીએ જોર તો પણ નથી ચાલતું, આપણે સાવ એમના ઉપર છોડી દઈએ તો પણ નથી ચાલતું. એમ એટલે મહારાજ આપણને એમ કે પછી જેના બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય, એટલે કોક એમ કે મને કીર્તન બહુ જ ગમે, ત્યાં તો આપણે બેસીએ, હા હા હો મારું કીર્તન નું જ અંગ મને બહુ જ ગમે. તો પછી ઘડીક કોક કેમ કે ઓલામની કથા આવે છે ને સાંભળું બહુ સરસ, એ હા હું એક કે નો મૂકું, એ તો મને બહુ જ ગમે. તો કે પેલા એક અંગ પકડો કે આપણે જ્ઞાનનું અંગ છે, ભક્તિનું અંગ છે, સેવાનું અંગ છે. તો એમ કે થા જે હોય ને ચાલુ ગાડીએ બેસી જાય. એક જણ એમ કે આપણને મૂર્તિમાં રાખી દીધા, તો કે હા હો આપણે વિશ્વાસ રાખવો, જો મામા મળ્યા ને આપણું પૂરું થઈ જ ગયું. બીજા વળી બે જણ એમ કે નાના પ્રસન્નતાના સાધન કરવાના છે, તો આપણે કે હા હા કરવાના છે હો, મામા મળ્યા પૂરું થઈ ગયું, પણ આપણે સાધન કરવાનું. તો ત્રીજો મળે ને વળી એમ કે આપણે આ કઈ હોય જ નહીં, બસ મોટા ના એક વાર દ્રષ્ટિમાં આવી ગયા ને પછી ગાય ભેંસ બકરી એનું કલ્યાણ, આપણે એમાંય બેજે સાચી વાત છે હો. એ આ જે નથ મનાતું જે સાધન કરે ને એને તો વિશ્વાસ નથી, એટલે બધી ગાડીમાં ચડી જાય. પણ એક ગાડી તો પકડીએ કે શું આમાંથી એક સારું ઈ રસ્તે પકડીએ. પછી એક વસ્તુ નક્કી કરી કે મારે આર્ટ્સમાં જવું છે કે મારે કોમર્સમાં જવું કે પછી સાયન્સમાં જવું, તો એક જ પકડાય. આ તો ઘડીક કે રાખી દીધા, ઘડીક કે નો રાખ્યા, ઘડીક કે સાધન કરવાના, ઘડીક કે નહીં કરે, બધે આપણે છલક છલાણું. આપણા મગજની હાલત શું છે? કોઈ એક દિશા તો પકડાવી જોઈએ. જો અહીંયાથી એમ કહેવામાં આવશે 100% પ્રસન્નતાના સાધન કરવા જ પડે, વાસનાઓ ટાળવી જ પડે. કેમ? મહારાજને પ્રસન્ન થવા માટે કઈ જોત નથી, પેલું આપણું ચિત્ત જ્યાં સુધી માઇક વિષયમાં હોય અંદર મૂર્તિ આવે. ખાલી આપણે એક આપણું જીવન સરસ સરળ ચાલતું હોય, એમાં આકસ્મિક રીતે કોઈ આર્થિક સામાજિક કોઈ પણ દુઃખ કે સુખ નો પ્રસંગ બની જાય. એક્ઝામ્પલ તરીકે બાળકને બહુ જ સારા ટકા આવ્યા, તો એ દિવસે જે ઘરનું કામ કંઈક મગજ, તો એના કરતા વિચાર કયા વધી જાય, સરસ ટકા આવ્યા ને હવે આ કોલેજમાં એડમિશન મળી જ જશે, તો અહીં જવાનું થશે ને તો અહીં હોસ્ટેલમાં મૂકશું, અહીંયા આપણી ઓલી મામાની દીકરી છે ને જો એનો કોન્ટેક્ટ કરશું, તો ઓલા ઘરના વિચારને એ સાઈડ થઈ ગયા કે નહીં, એ અધિક થઈ ગયા કે નહીં. એમ ભગવાન સંબંધી વિષય વધે ને તો જ ભગવાનનું ચિંતન મનને નિધિ ધ્યાસ થાય. બધું ભેગું ભેગું ફરતું હોય, પછી આપણે લાખ પ્રયત્ન અખંડ સ્મૃતિનો કે ધ્યાનનો કરીએ ને, પણ એ બેસી એક મ્યાનમાં બે તલવાર રે જ નહીં. હા, જે ઉચ્ચ સ્થિતિને પહોંચી ગયા છે, સ્વરૂપાનંદ સ્વામી જેવા ને એવા કહી શકે, જ્યાં જ્યાં તીર જાય ને એની આગળ લીંબુ ખોઈશું હોય તો બીજું ન દેખાય. કે બાપાશ્રી છે, એક મા છે, એક સોમચંદ બાપા જેવા કે જેને સર્વત્ર મૂર્તિ દેખાય. એના માટે વાંધો ને, જે ડોક્ટર થઈ ગયો, બહુ વર્ષની પ્રેક્ટિસ થઈ ગઈ, અને પછી એક નાનકડું ઓપરેશન કરવાનું હોય તો ટેસ્ટી કરે ટેન્શન વગર, પણ શરમ કરવું હોય તો આખી રાત ઊંઘીને કેટલી બુક જોઈ લીધી કે આ બરાબર જ છે. એમ આપણે કયા રસ્તે, હજી તો સાધક છીએ. જો સાધક મનાતું હોય તો એકદમ સ્ટેબલ રહેવું પડે. જેમ નટ છે એ દોરી ઉપર ચડે ત્યારે આખું જગત એને જોવે, પણ એ કોઈ ન જોવે, તો જ એ દોરી ઉપર ચાલી શકે. એમ આપણે એક જ લક્ષ્ય રાખવું પડે દરેક ક્રિયામાં, મહારાજ અને મુક્તોની પ્રસન્નતા, તો જ મેળ પડે. આગળ મહારાજ આપણને હવે કેટલું સરસ કહી દીધું, નામ હેલું સાંભળવામાં, વ્યવહારિક કામ કરવા હોય એમાં તો લાજ ન હોય, તો કે એમાં આપણને ક્યાંય ન આવે. પણ જો જાહેરમાં કીર્તન કે કથા કઈક બે શબ્દ બોલવા હોય તો આપણને તરત થાય ના હો મને શરમ આવે. પાછી કે એમાં આળસે ન હોય, દીકરા દીકરીના કે કુટુંબમાં લગ્ન લીધા હોય, હવે તો એવું છે કે દૂર દૂરના લીધા હોય ને 1 મિનિટ આપણા ઘરમાં તૈયારી હાલે, એમાં નવી સાડી આવવાની, પછી એવા બ્લાઉઝ ના સીવડાવવાના, પછી રોજના જુદા કપડા, સમય માટે આટલી તૈયારી, લગ્નની ક્યાં વાત. તો એમાં ક્યાંય આળસ ન હોય. પણ જો ભગવાન સંબંધી ક્રિયા કરવી હોય તો આપણને આળસ આવે કે આજ 11 છે, હું 11 5 મિનિટ મોડી ઉઠું છું, તો કે તે દિવસે આપણને એમ થઈ જાય કે આજ તો ઓછું જ રાંધવાનું છે ને, આજ કામ ઓછું છે ને,
પણ એમ નહીં થાય કે ચલો 10 મિનિટ આપણે વધારું છીએ. હમણાં ઘરમાં એક કામ વધારો હોય, છોકરાને સ્કૂલનો ટાઈમ આજનો દિવસ વહેલો હોય, કોઈને બહાર ગામ જવાનું હોય તો કેટલો ફરક હોય, વગર એલાર્મે ઉઠી જવાય. પણ અહીં આવ્યા છે ને આરતીમાં જવું છે તો એલાર્મ વાગ્યો ખબર જ ન રહે. પછી કીર્તન ગાવા, કથા કરવી, એમાં લાજ કે આળસ કઈ જ ન રાખે એમ. તો પેલું આપણે વિચારવું, ક્યાંક આપણે એમ કેવું હોય કે અમે તો રાંદલની પ્રસાદી ન લઈએ, તો લાજ આવે કે ન આવે? એમ કહીએ કે ના અમે તો મહારાજ સિવાય બીજા પ્રસંગમાં મારાથી ન અવાય, લાજ આપણને આવે કે ન આવે એ આપણે વિચાર લેવાનું. એક બાજુ સત્સંગનો કોઈ છે પ્રસંગ ને એક બાજુ કુટુંબનો, તો ચોઈસ કોની કરીએ એ આપણે વિચાર લેવાનું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ એને પ્રેક્ટિકલમાં મૂકતા મૂકતા આગળ વધવાનું, તો તરત જ આપણે દીવા જેવું દેખાઈ આવશે. અને ત્યારનો અથવા ભક્તિનો અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં લાવે તે ન ગમે. અને સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે, પણ પોતાને જ્યાં ઘટતું હોય ત્યાં ન બેસે, તે ન ગમે. હવે એક પણ પ્રકારના સારા ગુણનું માન નહીં, અહંકાર નહીં. નહીતર એમ થાય કે તમને ખબર છે અમે કોણ છીએ, અમે આવીએ તો એને કઈ પડીએ નથી. કાં તો આપણે ગઈ વખતે બેન કીધું હતું ને કે સભામાં આપણને ન જરાક હોય કે આજથી નથી જવું, તો એ ન ગમે. પછી આ કેટલીક પ્રેક્ટિકલ વાત છે કે જ્યાં બેસવું ઘટે ત્યાં જ બેસવું પડે. તો આવું કેમ? તો કે ધારો કે પૈસે ટકે કોઈ આગળ હોય, સત્સંગના આગેવાન હોય, અને કોઈ એની આગળ સીટ રાખવામાં આવી હોય, અને પછી પાછળ બેસે એટલે બીજા બધા જે હોય ને સ્વયંસેવક એને કોઈ જણા આમ ઈશારો કરે કે આવી ગુલામની અહીં આગળ જગ્યા છે, એમને લઈ આવો. પછી બોલાવે એટલે આખી સભાને ડિસ્ટર્બ થાય. પછી થોડીક રકઝક હાલતા ના હું અહીં બેઠી છું, એટલે ઓલા બિચારાને બહુ આગ્રહ કરવો પડે, એટલે આજુબાજુ જેટલા બેઠા હોય એનું ધ્યાન ડિસ્ટર્બ થઈ જાય. તો કે એ કરતા જ્યાં ઘટે ને ત્યાં આવીને બેસવું. પણ હવે આમાં તકલીફ, જેને જ્યાં બેસવું ઘટે ત્યાં બેસે, અને જો કોઈ 2 જણ એમને પગે લાગવા આવે ને ત્યાં બીજા બધાને પેટમાં દુખે કે પૂજાવા માંડ્યા. પણ મહારાજની આજ્ઞા પાડે, ત્યાં પાછો દ્રષ્ટિકોણ નથી રહેતો કે હવે વર્તમાન ધરાવે, એમ વર્તમાન ન ધરાવવા. તેણે મહારાજે કીધું એને જે ઘટે એ કરવું. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું જે કાર્ય યોગ્ય હોય તે કાર્ય વિચારીને તે મહારાજની મૂર્તિ અને છે હસ્તમળ, તો એ વર્તમાન ધરાવે છે. મારા નથી તો નથી ધરાવતી, અને કોઈ આગ્રહ તો નથી કરતો ને કે બધા કમ્પલસરી ત્યાં ધરાવવા જ પડે. તો એને યોગ્ય એ જો હવે કોઈ માન એને આપી દે તો સામેવાળી વ્યક્તિ શું કરે? એ કે સામેથી મોટા હાથોરા પહેરી નીકળતા નથી, પણ આવ્યા ને 5 જણને હાર લાગ્યો ને પગે લાગ્યા ને કોઈને પેટમાં દુખે શું કરે? મહારાજની આજ્ઞા છે કે યથાશક્તિ એને ગ્રહણ કરવું, તો કરે છે. ત્યાંય આપણે પાછ બેલેન્સ ન કરી જોયું, પૂજાવા મોટા થઈ ગયા, પણ એ મહારાજની આજ્ઞા પાડે છે. બધી વસ્તુનો વિવેક રાખવો પડે. તથા કોઈક મોટા તે સભામાં બેઠા હોય એ તેણે કુણી મારીને માગ કરીને પોતે બેસે, તે ન ગમે. અને બાઈ માણસ હોય ને તે પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે, તે ગમે. મહારાજે આપણે કે ને કે પશુ જેવા હતું ત્યાર મહારાજ આટલું બધું કેવું પડ્યું. સભામાં બેઠા હોય ને કુણી મારીને બેસે એટલે જો એક તો પહેલી તો પૂનમ કાલ કે પરમ દિવસે જ આવે છે. દર્શન કરવા જાય મોટા ભાગના એકબીજાને મારીને જાય. ભાઈ ભગવાન તારી પાસે દૂર આવશે તો શાંતિથી હૃદયપૂર્વક દર્શન કર. એક આપણી ટેવ કેવી હોય કે એક તો સભા શાંતિથી બેઠી હોય, અને થોડીક જ જગ્યા થતી હોય ને તો એ દૂરથી આપણા સગા આવે કે બેનપણી આવે ને એટલે સારો કરે. પછી એને નજીક લાવીએ, આખી સભા વિંધી આવે, પછી આવીને બેસે ને એટલે આજુબાજુ જેટલા હોય ને એટલાને ખસવું પડે. એટલી જગ્યામાં આવી એનું હોય નહીં પાછા. પછી કેટલા જણને ખસવું પડે ને કેટલી સભા ડિસ્ટર્બ થાય. એ આપણે એટલે ઝીણી આ બધી આજ્ઞા પાલન જ છે. આજ્ઞા એટલે બહારનું ન જમવું, પિક્ચર ન જોવી આજ્ઞા, આ બધું આજ્ઞાનું આવે. અને આજ્ઞા પાડવામાં શું તો કે આજથી જ્યાં જગ્યા અહીંયા બેસી જાય તો આજ્ઞા પડી ગઈ ને કે દાખલો પડ્યો, જીવનમાં વણાઈ ગયું. જ્યાં જગ્યા મળે અહીંયા બેસી જવું, કોઈ ડિસ્ટર્બ ન કરવા, તો વણાઈ ગયો. હવે એનું અઘરું છે. બાઈ માણસ હોય પોતાના અંગને ઢાંકીને વર્તે, લજ્જા સહિત વર્તે, તે ગમે. પોતાના અંગને ઢાંકીને વર્તે, કેટલું સૂક્ષ્મ કહેવું પડ્યું. શિક્ષાપત્રે મહારાજને લખવું પડ્યું
નાભી, સાથળ અને છાતી તેને ઢાંકીને વર્તવું. આપણને કલ્પના આવે સ્ત્રીને વળી સાથળ પણ આજ આવી ગયું. છોકરાઓ લાંબા પેન્ટ પહેરે, છોકરીઓ એક વેની ચડ્ડી પહેરે. આપણી માતા તરીકે આપણને આનંદ જ હોય છે એમાં. છોકરા નીચે રમતા હોય તો કોલર વાળા ટી શર્ટ પહેરે, છોકરીઓ ગંજી જેવા ટી શર્ટ પહેરે. કેટલી હદે આપણે પણ હવે ધારો કે જે સત્સંગમાં છીએ તો માથા ઢાંકીને બેસવું, માથા ઢાંકીને દર્શન કરવા, ચુંદડી ઉડી ગઈ આપડી તો. મહારાજ કહે છે કે આ બધી તમે લજ્જા સહિત વર્તો એ ગમે. અને આપણને આ એક વસ્તુનો વિચાર નથી. લીલા માસીને આપણે જીન્સ પહેરીએ ન ગમતું, મીડી પહેરીએ ન ગમતું, મોટા ગળાના બ્લાઉઝ પહેરીએ ન ગમતું. કોઈ સોનાની કંઠી પહેરેલી હોય ને તો એ માસી એમ કેતા અંદર રાખો, પતિ સિવાય કોઈ નહીં બતાવવાનું. આપણે માસીની બીજી વાત ઘણી યાદ રાખીએ છીએ, આ બધું તો યાદ નથી રાખતા આપણે. કમસે કમ લજ્જા કે આપણી મર્યાદા. હવે આમાં અત્યારે છે ને લગભગ 90% વાતો આકરી જ પડશે. અને આકરી એટલે અતિ આકરી પડશે. પણ એક દ્રષ્ટાંત જોઈએ કે રૂપને ઢાંકવાનું કેમ. અહલ્યા હતા, એ નાના હતા, એ બ્રહ્માજીના દીકરી હતા. નાના હતા ત્યારથી જ બહુ સરસ રૂપવાન હતા ને ઇન્દ્રની નજર ત્યારથી જ એમના ઉપર હતી. પણ એમનો કઈ ગજ વાગ્યો નહીં ને બ્રહ્મા એને ગૌતમ ઋષિ સાથે લગ્ન કરે. ધનવૈભવ જ એકલા નહોતા જોતા એમ. અને એ તો આપણે બધા જાણીએ જ છીએ. પછી ઇન્દ્ર રૂપ બદલીને આવે છે ગૌતમ ઋષિનું અને અહલ્યા પાસે આવે છે. અને અહલ્યાને ખબર નહોતી હોતી કે ગૌતમ ઋષિને કોઈ એને તો હજી તો થોડી વારમાં ગૌતમ ઋષિ પાછા આવી જાય કે આટલા કુકડો કેમ આટલો વહેલો બોલ્યો એમ, બહાર તો અંધકાર છે એમ, અને પાછા આવે. ત્યારે ઇન્દ્રને તો થયો જ કે તને 1000 ભોગ થશે તારા શરીરમાં. 1000 કાણામાંથી રુધિર નીકળતું રહ્યું હજારો વર્ષ. પણ અહલ્યાની થયો કે તું પથ્થર બની જા. અને હજારો વર્ષ પથ્થર તરીકે રહ્યા. પછી રામ આવ્યા. હવે કોઈ એમનો શું દોષ હતો? એમનો તો કોઈ દોષ નહોતો. એ નાના બાળકી હતા, રૂપાળા હતા ને ત્યારથી જ ઇન્દ્રની નજરમાં હતા. મહારાજ આપણને એટલે કહેશે કે આપણને જોઈને બીજાના મનમાં વિકાર થાય એવું વર્તન આપણે ન કરવું. આપણે હજી આજના યુગમાં ઘણા બધા બહેનોને સાસરે લાજ કાઢવાનો રિવાજ આજે પણ છે. કમસે કમ માથે ઓઢવાનું, કાં તો સાડી કમ્પલસરી સાસરે પહેરવાની. તો સસરાની લાજ કઢાય પણ મહારાજ બાપના દર્શન કરતા ચુંદડી ઉડી જાય. આરતી કરી માથું ઢાકેલું નહીં, ચુંદડી ને આજો બધાને થોડુંક ઓર્થોડોક્સ માઇન્ડ એ લાગશે. પણ મહારાજના વચન છે અને એની પાછળ બહુ સૂક્ષ્મ સાયન્સ છે. તમે અહીંયા આવો છો, કોઈ પણ સ્ત્રી આવે છે અને કોઈ પુરુષને વિકાર થાય અને સત્સંગમાં બગાડ થાય તો આજ સવારની સભામાં પણ નિષ્કામ વ્રત પર કેટલી વાત થઈ હતી. તો કે કોઈને નિષ્કામ વ્રતનો ભંગ થાય એના કારણ આપણે બનીએ તો એવું આપણું વર્તન ન હોવું જોઈએ કે કોઈના માટે એવી વળી કેવી ફેશન થી આપણે. અને ફેશન સમાચાર તો કઈ રીતે જાય ગામડે ખૂણે ખૂણે. આ ટ્રેન્ડ ચાલ્યો તો બધા સ્વીકારી જ લે. પણ આપણી લજ્જા એનો તો મહારાજ એમ કેમ લખ્યું હશે કે નાભી. હવે તો કેટલો એક કોમન વસ્તુ છે ને આપણને એમ થાય નાભી વળી શું. પણ એક બાજુ આપણે એમ કહીએ નાભી અજને થયાનું ટાણું. એટલે કે નાભી મહારાજની નાભીનું ધ્યાન કરે મુક્ત બને. તો સ્ત્રીની નાભીમાં કંઈક રેલું હશે જેમ મહારાજનું એમ આનું. એટલે આ વિષય પેદા કરતું હશે ને કંઈક સાત્વિકતા પેદા કરતું હશે. ત્યારે આપણને ના પાડેલી હશે. હવે આપણા બધાના જનરલ સમાજમાં આજની ઘડી સુધી ગમે એટલા આપણે મોડર્ન થયા પણ એવી એક માન્યતા ચાલી આવે કે છોકરા નાના હોય તો પણ એને આપણે ફ્રોક ક્યારેય પહેરાવતા નથી. હજી લગભગ 99.99% લોકો નહીં પહેરાવે. કોક એકાદ કદાચ ફોટા પૂરતું પહેરાવે, બાકી કોઈ પહેરાવે નહીં. કેમ તો કે છોકરી જેવા એના સંસ્કાર થાય. આ એક પરંપરા, આ સાયન્સ પહેલેથી આપણા વડીલો વખતથી ચાલ્યું આવે. તો પછી સ્ત્રીને પુરુષ જેવા સંસ્કાર થવાનો કોઈ વિચાર નહીં. આજની સામાજિક વ્યવસ્થા એટલે ભાંગતી ગઈ. લાગશે બધાના જૂનવાણી પણ જે મોટા એ કીધેલું હશે ને એ એટલા માટે જ કીધું હશે કે સ્ત્રીને સાક્ષાત કામનું રૂપ કીધું છે. તો જે લજ્જા સહિત વર્તે તો સ્વામીના પુરુષમાં વિકાર ન આવે. ધારો કે રામાનંદ સ્વામી હતા ત્યાર સભા ભાઈઓની ભેગી થતી. પછી એક બેન આવતા એટલે એક એમાં સેવક આવતા હોય છે એને મનમાં વિકાર ઉત્પન્ન થવા માંડ્યા.
રામાનંદ સ્વામી તો સમજી ગયા. રામાનંદ સ્વામી બેનને રેચની ગોળ આપે છે, 1 મહિના તારે દરરોજ આ લેવાની. અને એ બેન કેવા પણ કે 1 મહિના સુધી લીધી, ત્યાં બેન હાડ પિંજર જેવા થઈ ગયા. અને એમ કરીને રામાનંદ સ્વામી ઓલા ભાઈને સમજાય, જો તમે આ રૂપને જ મોહતા હતા ને. તો આપણને આ બધું બતાવવાનું કારણ મુક્તાનંદ સ્વામી એમ કહેવાય છે કે એટલા બધા રૂપાળા હતા, કદાચ ગુજરાતમાં એમના જેવું કોઈ વ્યક્તિનું. એ મહારાજનો કડક આદેશ હતો, તમારે ક્યારેય પણ ઓઢિયાના વસ્ત્ર સિવાય રહેવાનું નહીં. પુરુષ હતા, એમનું રૂપ જોઈને શું તકલીફ બીજાને થઈ જવાની હતી, અને એમને શું દોષ પડવાનો હતો કે એમને એમ કીધું કે તમારે કાયમ માટે અંગ ઢાંકીને જ વર્તવાનું. એવી જ રીતે ગુણાતીતાનંદ સ્વામી એમના 2 શિષ્યોને ચૈત્ર મહિનાના તડકામાં 1 મહિના સુધી આખી બપોર તડકે બેસાડતા. તો એ શિષ્યો પણ એવા હતા કે એક વખત એમને કીધું કે કેમ સ્વામી, અમારી શું ભૂલ થઈ તો તમે એમને ચૈત્ર મહિનાના તાપમાં બહાર બેસાડો. મહિના પછી સ્વામીએ કીધું, તમને એવું ન થયું કે હું કેમ બહાર બેસાડું? તો કે ના, તો કે તમે બે એટલા બધા રૂપાળા છો ને, તમને કાળા કરવા માટે મેં અહીં બહાર બેસાડ્યા. તો એ રૂપની અંદર કંઈક તો એવું છે ને કે જેથી સંતો, પુરુષ સંતો નું રૂપ જોઈને કોણ હવે માથે વાળી ન હોય, કેસરી એકલા કપડા પહેર્યા હોય, એમાં એવો શું કંઈક ઈ રૂપાળી ચામડી કંઈક મોહ ઉત્પન્ન કરતી હશે. તેના માટે બીજા જીવના રૂડા માટે થઈને સંતોને આટલો દાખલો કરવો. અને આપણે સ્પેશિયલ મેકઅપ કરવા જઈએ, કાળું જે ભગવાન એને ધોળું કરવા જઈએ, ધોળું કરે એને કાળું કરવા જઈએ. એટલે કીધું લજ્જા સહિત વર્તું, કપડા એવા પહેરીને આવું, બુરખામાં આવું, લાજ કાઢીએ નહીં, પણ બને ત્યાં સુધી થોડુંક સંયમિત જીવન. હવે આપણે ઠાકર થાળી હોય અને ત્યાં બજારની જેમ જ આપણે એક બાજુ છેડાવાળા કપડા પહેરીને ત્યાં ઠાકર થાળી કરીએ તો રાસોત્સવ થયો કે શું થયું આપણે વિચારવાનું. પછી યુટ્યુબ ઉપર આવીએ. આજ તો ફેસબુકની હરોળ, ચોક્કસ બધાને આજ બહુ જ કડવું લાગશે, પણ દરેક આત્માને ઝંઝોળજો. ફેસબુક ઉપર રીત નવીન ફોટા મુકાય, મારી બહુ દીકરી આવી જાય. આ તો જેને સાધક છે એના માટે. પછી પર પુરુષ દરરોજ રાત્રે આપણને સ્ટેટસમાં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કહેવાય, એમાં બધી જોઈ. જે તમને વારંવાર જોશે અંદર વિકાર ઉત્પન્ન થશે. જેના નિમિત્ત આપણે છીએ, એટલે આપણે પણ એની હાર જોડાવાનું જ છે. મોટા પાડેલી હોય ને એનું કારણ આ હોય, એ તો કઈ પ્રદર્શનની વસ્તુ છે. રોજ રોજ આ નવરા બેઠા આપણને ભગવાનની મૂર્તિ આપણા સ્ટેટસમાં હશે તો કોઈ 2 જણા, ભલે હું કહું કોઈની હારે આપણે ધંધા વાળો કોઈ છે ને એને ફોન કર્યો મને આટલું દૂધ મોકલજે, જાણે અજાણે ક્યાંક આપણી મહારાજની મૂર્તિના દર્શન કરશે. આ તો આપણે કાં તો આપણા નીતિન ફોટા હશે, કાં આપણા છોકરાના ફોટા હશે. તો ક્યાં અહીંયા હવે આમાં હું દેહની આત્માનું માળા કરું બ્રહ્મહમ સ્વામિનારાયણ દાસોસ્મી, બેનું ક્યાંય બેલેન્સ સેટ થાય છે? એ આપણે વિચારવાનું. બ્રહ્મરૂપ થવા માટે શું શું કરવું પડે. જે નાની નાની વાતો આગળના સ્ટેપ એની જાતે જાતે આવતા જ, જેટલા સ્ટેપ પસાર કરતા જશું એટલા આગળના સ્ટેપ દેખાતા જ જશે. તો આ બધી જ નાની નાની આજ્ઞા, જો આ આજ્ઞા પાડીએ ને તો 7.5 મહિના નિયમ આવી ગયા. 60 વર્ષે આપણે લેગિંગ્સ પહેરતા હોય અને પછી મૂર્તિની વાતો કરીએ. મહારાજ કે સાથળ તેવો કલરફુલ, રોજ કલરફુલ સાથળ. અઘરું ચોક્કસ લાગશે, પણ હકીકત છે. સાધક, આ વૃંદ સાધક માટે છે. તો સાધકે આ બધું જ ધ્યાન રાખવું પડે. કપડાના કલરની પણ અસર પડે. એટલે તો આજ કલર થેરાપી છે રોગ માટે. જે ઓલી આખલાની જે લડાઈ હોય ને એને ફક્ત લાલ કપડું બતાવે અને 2 બાજે છે. તો વિચાર કરીએ કે આપણે પર કલરની પણ અસર પડે છે. હવે મનને શાંત કરવું છે, ભગવાનમાં જોડવું છે, તો ક્યાંથી સંકેલો કરવો પડે. સીધા મૂર્તિ સામે કલાકો બેસી જઈએ, પણ શું પ્રાપ્તિ થશે? પછી કહીએ કે મન લાગતું નથી. મન કેવી રીતે લાગે? એક આજ્ઞાનું પાલન થાય તો વગર કીધે ધીમે ધીમે આપણે એ રસ્તે પહોંચતા જઈએ. તથા ચાલે ત્યારે નીચી દ્રષ્ટિ રાખીને ચાલે, પણ ફાટી દ્રષ્ટિ રાખે નહીં, તે ગમે. અને અમારા દર્શન કરતા હોય, કોઈ બાઈ ભાઈ આવે કે કૂતરું નીસરે, કાંઈ ખડખડે, તેની સામું વારંવાર દર્શન મૂકીને જુએ, પણ એક દ્રષ્ટિએ દર્શન ન કરે,
તેની ઉપર તો એવી રીસ ચડે જે શું કરીએ સાધુ થયા, નહીં તો એનું કાંઈક તાડન કરીએ પણ તે તો થાય નહીં. એમ જે સાધુને કોઈનું તાડન કરવું એ અતિ અયોગ્ય કર્મ છે. કે નીચી દ્રષ્ટિ રાખીને ચાલુ. હમણાં આપણે આગળ વાત કરી હતી આંખની, તો બિલ્વ મંગલ કરીને એક વ્યક્તિ થઈ ગયા. એને બહુ સરસ કીર્તન બનાવતા આવડતા, કૃષ્ણની ભક્તિ પણ અનન્ય હતી, અને તળાવના કિનારે બેસીને કાયમ લખતા. અને એમાં એક વખત રૂપવાન સ્ત્રી પાણી ભરવા આવે છે, એની નજર જાય છે, તો બીજે દિવસ એના નામનું કાવ્ય બની જાય છે. પાછું એ તો હતા પૂર્વના મહાન, એટલે એને અંદર પોતાનું જોયું, આત્મચિંતન કરીને આ તો આને પ્રસન્ન કરું તો આને કરું. થોડાક દિવસ ત્યાં એક રૂપવંતી શેઠાણી જોઈ, તો એ યાચક રૂપે જઈને, ત્યાર તો એ સાધુ વિશે હોય છે, યાચક રૂપે જઈને ત્યાં જાય, અને એનું મન વારંવાર ત્યાં ખેંચાય. અને અંતે પછી શેઠાણીને એમ કહે છે કે મને કોસ ગરમ કરીને આપો, અને પોતાની 2 આંખ ફોડી નાખે છે. એ જ સુરદાસ, જે મહાન સુરદાસ થયા ને, એક સ્ત્રીનું રૂપ જોઈ ગયું ને, એમાં એને આંખ ફોડવી પડી છે. તો આપણે કોઈ માટે નિમિત્ત ન બનવું. એવી જ રીતે તમે આગળ જે દાખલા જુઓ, ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં આવે કે અંગ્રેજ અમલદાર હોય, તેની પત્ની તો રૂપાળી હોય. આપણે અત્યારે જોઈએ ને ગોરાને, તો માનવ સહજ વૃત્તિથી આપણી એની સામે નજર જાય. તો એના ત્યાં જે ઓલો કોડાનો ચાકર હતો ને, એની નજર ત્યાં જ જાય. એટલે ઓલો બેઠેલો સાહેબ એને વાત કરી, એ તેરા કામ કર, તોય પાછા ઓલા નજર જાય, એ તેરા કામ કર, વારંવાર એને કીધા કર્યું. અંતે ઓલા ને એવો ગુસ્સો આવે, ઉભા થઈને એની 2 આંખ ફોડી નાખી. તો આવા જે ભલે એનું તો એનું રૂપ ક્યાં નાખવા જાય. આપણે એમ નથી કેતા કે આપણા રૂપને ક્યાંય નાખવા જવું, કે હાથે કરીને બગાડી નાખવું, પણ મહારાજને મુક્તોની આજ્ઞા મુજબ મર્યાદામાં રહીએ તો એનો બેનિફિટ આપણને જ છે. આવા તો શાસ્ત્રમાં ઘણા બધા જોગીદાસ મહારાજ ખુદ એને સામે ચાલી એકવાર મળેલા છે. કેમ તો કે એનું બ્રહ્મચર્ય વ્રત બહુ જ સરસ હતું. એક વખત એક દીકરી કોઈ હોય છે, અને એની સામે ખાલી એની દ્રષ્ટિ જાય, અને એને એમ થઈ જાય મારી માએ મારું નામ જોગી પાડેલું, અને મારાથી આ જોવાય. અને એમણે તરત જ 2 આંખમાં મરચાની ભૂકી ભરી દીધી. સ્વામી વિવેકાનંદ વાંચતા હોય, અને એક વાર એની બારીની સામેની બારીમાં એક છોકરી હોય, એમાં એની પછી વારંવાર રોજ નજર જવા માંડે, અને વિવેકાનંદ ઉભા થઈને આંખમાં મરચાની ભૂકી ભરી દેશ કે મારે કોઈનું રૂપ જોવાનું. તો આપણે તો ખાલી આપણને મર્યાદામાં રહેવાની વાત કરે. આવા તો કેટલા દ્રષ્ટાંત છે, પણ આપણે કોઈ દ્રષ્ટાંતનું અંદર ચિંતન મનન કરતા નથી. જ્યારે વિવેકાનંદને આવી ફોરેનની ધરતી ઉપર એક લેડી કહે છે કે મારે તમારી સાથે મેરેજ કરવા છે, તમારા જેવો મારો દીકરો જોઈએ. તો કે હા માં બોલો ને, અત્યારે પગમાં પડી જાઓ. એટલે કે હું તમારો દીકરો લો. આવી ઊંચ સમજણ વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ આ બધા કેળવતા હોય, તો એ બધાનો કારણ સત્સંગમાં આવવાનું પણ બાકી છે. અને આપણે તો કારણ સત્સંગમાં આવા મુક્તોના સાનિધ્યમાં બેઠા છીએ. તો આપણું જીવન કેવું હોવું જોઈએ? મહારાજ કે છે કે દર્શન કરતા કરતા બીજું કંઈ પણ ખડખડે કે નીકળે તો જોવું નહીં, અને બધો હિસાબ રાખે. એવા કપડા પહેરીને આવી હતી, એના કલરમાં ભળી જાય ને એવા હતા. આ તો કોકની બંગડી જોઈ પછી થાય ને સભા, એટલે ક્યાં કરાવી હતી, મારી કરાવી તો નમૂનો મોકલજો. ત્યારે યાદ રાખવું કે મહારાજને આ કંઈ જ ગમતું નથી. મંદિરમાં આવ્યા તો મૂર્તિ સામે જુઓ, કઈ ન થાય, આંખ બંધ કરીને જોવું ખેલો, પણ કઈ કચરો નાખશો નહીં. મહારાજ કે ઘણું આ બધું કીધું. મહારાજ કે અમને ગમતું નથી, પણ અમે સાધુ રૂપે છીએ, એટલે અમે બહુ તાળન કરી શકતા નથી. આટલું ઝીણું તો ખરેખર બહુ અઘરું લાગશે. આજથી 5 વર્ષ પહેલાનું રાજકોટના દેવકૃષ્ણ સ્વામીનું એક નાનું પ્રવચન છે, એમાં એમને બ્યુટી પાર્લર ને કુસંગ શબ્દ વાપરો 5 વર્ષ પહેલા. અને હકીકત છે, લક્ષ્મણજી જો ગાદી રાવણની બેઠા ને એવા પવિત્ર પુરુષની બુદ્ધિ બગડી, તે સીટ ઉપર તો નકરી રજોગુણી બેઠી હોય, તે આપણું મન ઠેકાય રે. આ તો શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ બધાની સૂક્ષ્મ ઇફેક્ટ આપણા મન પર, કે મન ક્યાં મનને જીતવું કઈ એટલું અઘરું હોય? આપણે બધા દરરોજ નિત્ય નિયમ મોટા ભાગના કરતા હશે, નિયમ મુજબ પહેલી લીટી જાય વારંવાર,
પણ પહેલી જ લીટી, જેને કાજે જે સેવે, એકાગ્ર કરી મનને, જેને કાજે સેવે જાય મનને. પ્રથમ શ્રી હરિને પહેલો જ શબ્દ એકાગ્ર કરી મનને. મન તો થતું નથી, તો આપણે એમ કે મન લાગતું નથી, જોવું તો પડે ને, તો ક્યાં ભટકે. મહારાજ કે પાતાળ સુધી પૃથ્વી ફાટી છે, એમ થોડી ભરાશે, તો પેલા થોડો કંટ્રોલ કરવો પડશે. મહારાજને આટલી બધી વસ્તુ નથી ગમતી, તો કે બધાએ આ રીતે જીવન જીવવું. આજ નિયમ એકાદશીના કેટલા નિયમ આવ્યા, જેને જેટલા લેવા હોય લેજો. આજ કોઈ પાછળ હિંમત જ નહીં કરે પ્રશ્નોત્તરી ની તો. અને જે કપટ રાખે પણ પોતાના મનના જે સંકલ્પ એ જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહીં, તે ન ગમે. અને માન તથા ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું તે શું? તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહીં. એ 3 વાના તો અતિશય ભૂંડા છે. અને હરિભક્તને માહોમાહી બરોબરિયાપણું રહે પણ એકનો હાર ન આવે, એ પણ અતિશય ભૂંડું છે. ઇતિ વચનામૃતમ અંત્યનું 25મું રહસ્યાર્થ. આમાં પ્રશ્ન 2 છે. તેમાં પહેલું કૃપા વાક્ય છે. તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે ભક્તિ આદિ ગુણે કરીને અમારી પ્રસન્નતારૂપ ફળને ઈચ્છવું અને શ્રદ્ધાએ કરીને થોડી સેવા કરે તો પણ અમે રાજી થઈએ છીએ. અને ગમે તેવું દુઃખ આવી પડે તો પણ નિયમ ધર્મમાંથી મોડો પડે નહીં, તે અમારો ખરો ભક્ત છે. બીજામાં રાજી કુરાજી થવાના ગુણ દોષ બતાવ્યા છે. અને માન ક્રોધ તથા કોઈથી લઈને રહેવું, એટલે જેને જેમ કહેવું ઘટે તેમ તેને કહેવામાં, તેનાથી દબાઈને તેની મોહબતમાં લેવાવું, તે તો અતિ ભૂંડું છે. તથા માહોમાહી બરોબરિયાપણું રહે પણ અતિશય ભૂંડું છે. ઇતિ વચનામૃતમ.